લાઈન કટ થઈ ગઈ છે ને હવે 44 લોકો હતા લાઈન પર, હવે બધા જોડાઈ રહ્યા છે પાછા, તો આપણે થોડી રાહ જોઈએ. 26 બતાવે છે. તપાઈ ગયો તો એટલે કરી લગાયો તો ફેર. બધા પોતાનો ફોન યાલીમાં કરીમભાઈ, આપણે આજે ફરમાન નથી વાંચવાનું. તમને ટાઈમ ટેબલ મળ્યું હશે ઇલમ ગ્રુપના અંદર, તમે વાંચ્યું નથી? ફરમાન મુબારક વંચા છે, મારી વાઈટ પૂરી થશે પછી 12 વાગ્યા પછી. તો જે લોકો બી ઇલમ ગ્રુપના છે એ લોકો બધા મેસેજ આવે છે એના સાથે કનેક્ટેડ રહે. હા, વંચાશે. મારી વાઈટ પૂરી થશે પછી વંચાશે 12. ઓકે, વાંધો યાલીમાં. થેન્ક યુ પૂછવા માટે. તો સોરી, મેં આજે રેકોર્ડિંગ નહોતું નાખ્યું ગુજરાતી ઉર્દુના અંદર, કે જે લોકોને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડે છે, પણ હું ઇન્શાલ્લાહ ટ્રાય કરીશ કે નેક્સ્ટ ટાઈમ હું શોર્ટના અંદર રેકોર્ડિંગ બી નાખી દઈશ. ઠીક છે. તો હવે 44 મેમ્બર હતા, 39 થઈ ગયા છે. બીજા લોકો જોડાતા હશે તો આપણે કન્ટિન્યુ રાખીએ વાઇઝને. અલ્હમ્દુલિલ્લાહ. આગળ આપણે કન્ટિન્યુ રાખીએ. सागर अहमद से हूँ मैं बादा ख्वार, ए मेरी बख्शीश है जे वजह यार, सरेक जब तक नहीं होता आया, कल मुझे पहलती है सबली कहा, मैं नहीं इस राह से बाज आऊंगा, सरत जो होगी बजा लाऊंगा, फिर मुझे एक रोज की मेहनत मिले ताकि मिल लूं कल मैं अपने यार से, यानी कल वो आएगा सिराज से, दूंगा उसको आगाही इस राज से. પછી મંસૂર આગળ કહે છે કે મેં નબી સાહેબના મદીરા ગૃહના મદીરા પીધો છે અને ભેદ જાહેર કરવો મારું કામ છે. જ્યાં સુધી ખુદાઈ ભેદ જાહેર થતો નથી ત્યાં સુધી મને કળ ક્યાં પડે છે. હું આ માર્ગ પરથી હટીશ નહીં, એના માટે જે શરત હશે તે હું બજાવી લાવીશ. મને માત્ર એક દિવસની મહેલત આપવામાં આવે કે કાલે હું મારા હમરાજ મિત્રથી મળું. એ કાલે સિરાજથી આવે છે તેના માટે ભેદથી જાણકાર કરીશ. તો મંસૂર કહે છે કે રસૂલિલ્લાહની દિલના અંદર જે મૌલા મુર્તઝા અલીની મોહબ્બત હતી એ ચીજ મેં પીધી છે. એ મોહબ્બતના સાગર દરિયામાંથી મેં મોહબ્બત પીધી છે. તો હવે મારે જે કામ છે એ મારે પૂરું કરવાનું છે અને મને જે કામ આપવામાં આવશે એ હું પૂરું કરીશ મૌલા તરફથી. પણ મને એક દિવસની મહેતલ આપવામાં આવે કે મારો એક મિત્ર સિરાજ, તો મંસૂર બગદાદમાં હતો અને એમના એક ફ્રેન્ડ સિરાજ ઈરાનના અંદર હતા, ત્યાંથી કાલે આવવાના છે, તો મારો જે ઇશ્ક ઇલાહીનો ભેદ છે એમની હું જાણ કરીશ. આગળ છે, है वो शेखो आलिम फाजिल फकीर, कहते हैं उस पाक को शेख कबीर, हो मेरी हालत से जब उसको खबर, बेतामील मुझको कीजियो दार पर. તે શેખ આલિમ ફાઝિલ ફકીર છે, એને લોકો શેખ કબીરના નામે ઓળખે છે. જ્યારે તે આવે અને મારી હાલતથી જાણકાર થઈ જાય તો મને તમે ફાંસી પર ખુશીથી ચડાવી દેજો. તો મંસૂર કહે છે મને એક દિવસની મહેતલ આપવામાં આવે, મારો એક ફ્રેન્ડ જે સિરાજ ઈરાનથી આવશે એનું નામ શેખ કબીર છે અને ફકીર માણસ છે, તો હું એમને મળવા માંગુ છું અને પછી મને તમે ખુશીથી ફાંસી પર ચડાવી દેજો. शेख कबीर નું સિરાજથી બગદાદ આવવું અને ખુદાઈ ભેદ જાહેર નહીં કરવા માટે મના કરવી. गुफ्तगू मंसूर से जो कुछ हुई आलिमों से सब वो सिबली ने कही, अलगरज जब रोज वो आखिर हुआ और पर्दा रात का भी उड़ गया, सुबह दम आया वो शेख नामदार, यूं कहा मंसूर से ए बावकार, भेद हक का किस लिए तूने कहा जिससे ना हल करते हैं जफा, क्यों अनाल हक कहकर तू रुसवा हुआ, कौन जाने इसका मतलब जूझ खुदा. તો જે લોકો મંસૂરને દોસ્ત હતા અને સાથે અભ્યાસ કરતા હતા એ બી મંસૂરના ઇશ્કનો જલવો જોઈને બધા પાછળ હટી ગયા. કોઈ મંસૂરને સાથ ના આપવા લાગ્યું. લોકો એમને મંસૂરને સલાહ આપી દીધું કે તારું આમ ના કરવું જોઈએ, તારે આમ ના બોલવું જોઈએ, તારી સાથે આમ થશે. તો મંસૂર જેની રાહ જોઈ રહ્યો તો શેખ કબીર જે ઈરાનથી એમના ફ્રેન્ડ સિરાજથી આવવાના હતા, તો એ શું કહે છે અને શું વાતચીત થાય છે એના અંદર બતાવી છે. મંસૂરની જે વાતચીત સિબલી સાથે થઈ હતી તે સિબલી આલિમોને જઈને કહી. મંસૂરને એક દિવસની વધુ મહેતલ મળી ગઈ. બીજા દિવસે સવારે શેખ કબીર આવ્યો. એણે મંસૂરની મુલાકાત લીધી અને કહ્યું, મંસૂર, ઇલાહી ભેદ આ લોકો આગળ કેમ જાહેર કર્યો? અનાપકાર લોકો તારા પર સિતમ કરી રહ્યા છે, કેમ અનલ હક કહીને તું એમના સાથે રૂસવા થઈ ગયો છે?
તો આગળ જે સિબલીની મંસૂર સાથે વાત થઈ હતી એ સિબલીએ બધા આલિમોને કહી દીધું અને એક દિવસની મંસૂરને મહેતલ મળી ગઈ અને મંસૂરના મિત્ર જે શેખ કબીર હતા, જે ઈરાનના અંદર સિરાજમાં રહેતા હતા, એ બગદાદના અંદર મંસૂરને મળવા આવ્યા અને એ પણ મંસૂરને સલાહ આપવા લાગ્યા કે આ ઇલાહી ભેદ, રૂહાની ઈશ્કનો ભેદ જાહેર કેમ કરી દીધો અને આ લોકો તારા પર જુલમ કરશે તો તું અનલ હક કહીને તું તારી પોતાની બદનામી કરી રહ્યો છે, રૂસવા થઈ રહ્યો છે અને તારી વાતને નાહલ કુપાત્ર લોકો શું જાણે, તારા શબ્દોનો ભેદ ખુદા સિવાય કોણ જાણે છે, આશકના દિલની હકીકત ખુદા દિલભર જ જાણે છે. તો શેખ કબીર કહે છે કે આ લોકો તું જે તારો રૂહાની ઈશ્કને અનલ હક કેવું આ લોકો નહીં સમજી શકે, આ તારી રૂહાની ઈશ્કની વાતો તો ફક્ત ખુદા જ જાણે છે. એમ કરીને એમને સલાહ આપવા લાગ્યા મંસૂરને શેખ કબીર. गंज को पोशीदा रखते हैं मुदाम, कर दिया तूने मगर ये गंज आम, बादा नोशी तूने की 50 साल, ऐसी बेहोशी से था अब तर ये हाल, अब सबब क्या है कि तू बेहोश है, इस कदर क्यों आए तुझको जोश है, यूं कहा मंसूर ने ए पीरे हुन्नर, हाल से मेरे है खुद तुझको खबर. એ મંસૂર, લોકો ખજાનાને છુપાવીને રાખે છે ત્યારે તે તો તેને જાહેર કરી નાખ્યો છે. તું ઇશ્કે ઇલાહીની મદિરાનું પાન 50 વર્ષથી કરે છે. આવી બેખુદીની હાલત કોઈ વખત થઈ નહોતી. એનું કારણ શું છે કે આટલો તું બેખુદ બન્યો છે, આટલો જોશ તારામાં કેમ ઉછાળા મારી રહ્યો છે? મંસૂરે પ્રતિ ઉત્તર આપ્યો, ઓ હમરા, તને મારી હાલતની ખબર છે. તો શેખ કબીર પણ મંસૂરને સલાહ આપવા લાગ્યા કે મંસૂર, આ જે છુપો ખુદાનો ભેદ છે રૂહાની ઈશ્કનો, એને તે છુપાવીને રાખ, એને જાહેર ના કરી દે. અને તું 50 વર્ષથી આ રૂહાની ઈશ્કના અંદર છે, તો આજે એવું શું થઈ ગયું કે તારા બધા બંધનો તૂટી ગયા અને તું તારી ખુદી ભૂલાવી દીધી અને તું આટલો તારી ખુદી ખોઈ નાખી છે અને તારા અંદર જે રૂહાની ઈશ્કના દરિયો જે ઉછાળા મારી રહ્યો છો, તો એવું શું થયું? તો મંસૂર શેખ કબીરને કહે છે કે એ મારા હમરાજ, મારા દિલની હાલત તું જાણે છે ને તને બધી ખબર છે. यानी खुद वाकिफ है तू ये होशियार, बहर मानी का ने ना पैदा किनार, और ये बहर सफा ए मेहरबान, मारता है अपनी मौजे हर जमा, भेद जो तौहीद का था कह गया, कह दो अब दीनदार पर मुझको चढ़ा, आपसे अगर आलिम इस्तफत करे, बेतामील आप भी फतवा लिखे. મંસૂર શેખ કબીરને કહે છે, એ હમરાજ મારા, તું પોતે પણ મારા ભેદથી જાણકાર છે. ઈશ્કના મહાસાગરનો કિનારો નથી અને મારા હૃદયમાં એ મહાસાગરના મોજા જોશ ખાઈ રહ્યા છે. દિલનો દરિયો પળે પળે મોજાઓને ઉછાળાઓ મારી રહ્યો છે. એકે ઈશ્વર માચડે ચડાવી દીધો. તમારાથી મૌલવીઓએ ચાહ્યું છે તો કહી દો કે મંસૂર ફાંસીને લાયક છે. પછી મંસૂર શેખ કબીરને કહે છે કે તું મારા ભેદથી જાણકાર છે અને મારા અંદર જે રૂહાની ઈશ્ક છે, એ દરિયો, એ સમંદર એટલો વિશાળ છે, એટલો ગહેરો અને એટલો ઊંડો અને વિશાળ છે કે એનો કોઈ કિનારો નથી. હવે મારા હૃદયના અંદર મૌલાની મોહબ્બતનો, ઈશ્કનો મોજા જોશ કરી રહ્યા છે અને પળે પળ એ રૂહાની ઈશ્કના મોજા ઉછળી રહ્યા છે. અને જો તને એમ લાગતું હોય મારું આમ કરવું બોલવું તને ઠીક ના લાગતું તો તું પણ બીજા આલિમોની જેમ સહી કરી દે અને કહી દે કે મંસૂરને ફાંસીએ ચડાવવો જોઈએ. शेख बोला, जो कहा तुमने सुना, वाकई कहना तुम्हारा है बजा, फिर मैं फतवा किस तरह लिखूं भला, देखता हूँ खुद में आशार खुदा. तब कहा मंसूर ने, नेक पी, लिख तो काबिल कत्ल के मंशूर है, कत्ल मेरी सरा में है जब रवा, फिर भला ताखिर से मतलब है क्या. શેખે કહ્યું, એ મંસૂર, તારી વાત સત્ય છે, તારી હકીકત સત્ય છે, એ હું જાણું છું. પછી હું ફતવો કેવી રીતે લખું? મારા હૃદયમાં ઈશ્કનો ઘોડો બે લગામ થઈ દોડી રહ્યો છે. તારા ઈશ્કના ઘોડાના મુખમાં હજુ લગામ છે. જેવી તારી દશા ઈશ્કમાં છે તેવી જ મારી પણ દશા છે. હું ફતવો કેવી રીતે લખું? મંસૂરે કહ્યું કે મૌલવીઓને કહી દો કે મંસૂર કતલ કરવાને યોગ્ય છે. મારા કતલની સરામાં રવા થઈ કરેલી છે, પછી મને ફાંસીએ ચડાવવામાં દેર કેમ થઈ રહી છે? તો અહીંયા તો ટ્રાન્સલેશનના મિસ્ટેક છે, પણ આપણે થોડું સારી રીતે વાંચીએ ને તો શેખ કબીર જે મંસૂરને ફ્રેન્ડ હતા અને એમને સમજાવવા આવ્યા હતા, એ મંસૂરની હાલત જોઈને એ પણ પાછા હટી ગયા અને કે તું આ રીતે ના બોલ, તારો રૂહાની આ રીતે બહાર ના ફેલાવ, અને તારી વાત સાચી છે અને હકીકત છે હું જાણું છું, તો હું કેવી રીતે તારા વિરુદ્ધના અંદર ફતવો લખું અને હું રાજાને એમ કહું ખલીફાને કે મંસૂરને ફાંસી આપો. તો
શેખ કબીર કહે છે મારા અંદર બી રૂહાની ઈશ છે, પણ મારા રૂહાની ઈશનો જે ઘોડો છે એના મોઢાના અંદર લગામ છે, કંટ્રોલમાં છે. અને તારો જે રૂહાની ઈશ છે બે લગામ થઈ ગયો છે, એ લગામ છૂટી ગઈ છે, હવે કંટ્રોલમાં નથી. તો હું કેવી રીતે ફતવો લખું? તો મંસૂરીને કીધું કે મૌલવીઓને કહી દો કે મંસૂરને કતલ કરી દે અને મારા કતલની શરીયતના રીતે જાહેર કરી દે, અને મને ફાંસીએ ચડાવવામાં કેમ દેર લગાવી રહ્યા છો. આગળ વાંચીએ. આલિમો શેખ કબીર પાસે આવ્યા અને મંસૂરને કતલનો ફતવો આપવા માંગણી કરી. પછી જેટલા બે આલિમો હતા એ શેખ કબીર જે ઈરાનથી આવ્યા હતા, સિરાજથી, એમની પાસે આવ્યા અને મંસૂરને ફાંસી આપવા માટે એમને બી કીધું કે તમે બી આના અંદર રાજી થઈ જાઓ તો આપણે ફતવો બહાર પડીએ અને મંસૂરને ફાંસી આપીએ. बाहर आया जब के वो शेख कबीर आए उसके पास जमा कसीर, कह के अब मंशूर को ये माजरा शेख से भी आके पूछा मसला. यूं कहा तब शेख ने मर्दुमान कत्ल से खुद मंसूर सादमान है, हाल बातन से खुदा आगा है पर जाहिर कत्ल की एक राह है. તો બીજા બધા આલિમો જે મંશૂરને ફાંસી ચડાવવા માટે રાજી થયા હતા એ શેખ કબીર પાસે આવ્યા અને એમને સમજાવવા લાગ્યા કે તમે બી કબૂલ થઈ જાઓ તો આપણે મંશૂરને જલ્દી ફાંસી ચડાવી દઈએ અને ફતવો બહાર પાડીએ. તો શેખ કબીર કહે છે કે ખાનામાંથી શેખ કબીર બહાર આવ્યો તો ઉલમાનું એક ટોળું આવી શેખ કબીર પાસે જમા થયું. તેઓએ મંસૂરના બનાવની તમામ હકીકત કહી સંભળાવી અને શેખ કબીરથી મંસૂર અંગેનો નિર્ણય માંગ્યો. તો શેખ કબીર જ્યારે મંસૂરને મળીને આવ્યા ત્યારે બધા આલિમો શેખ કબીરને મળવા આવ્યા અને મંસૂરના બનાવની બધી હકીકત એમને માગી. અને શેખ કબીરે ના લોકો પૂછવા લાગ્યા આલિમો કે તમારું શું કેવું છે મંસૂરને ફાંસી ચડાવવા માટે. તો શેખ કબીર કહે છે એ લોકો મંસૂર પોતે મોતની સજાથી રાજી છે, દરેકના દિલનો ભેદ ખુદા જાણે છે, પણ શરામાં મોતની સજા કરવાનો એક માર્ગ કરવામાં આવ્યો છે. તો એ ચોખ્ખે ચોખ્ખું એકદમ ઓપનલી મંસૂરને શેખ કબીર સાથ ના આપી શક્યા અને બે બાજુ પગ રાખ્યા. અને શેખ કબીર બીજા આલિમોનો કહે છે કે મંસૂર પોતે જ હવે ફાંસી ચડવા માટે રાજી છે અને દરેકના દિલનો ભેદ ખુદા જાણે છે, પણ શરીયતના અંદર એક રસ્તો રાખવામાં આવ્યો છે આના માટે, મોતની સજા આપવા માટે. એ સુકન જબ आलिमों ने सुन लिया दार को फिल फोर रकीम कर दिया और लाए उस जगह मंशूर को, एक तमाशा था करीब और दूर का, कब रकम हो माजरा उस रोज का, हर तरफ शोर कयामत था बरपा, हर जगह था लाखों इंसानों का हुजूम, शहर में मच गई हर सीमत धूम. શેખ કબીરના શબ્દો આલિમોએ સાંભળી લીધા તો ફાંસીનો માચડો તૈયાર કરાવ્યો. મંસૂરને ફાંસીના માચડા આગળ લાવ્યા. તમાશો હતો, નજીક અને દૂરનો આ બનાવને કેવી રીતે લખી શકાય. લાખો માણસો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આખા બગદાદમાં ધૂમ મચી ગઈ હતી. તો છેલ્લે આલિમોએ શેખ કબીરની બી સહી લઈ લીધી અને મંસૂરને ફાંસી ચડાવવા માટે ફતવો બહાર પાડ્યો અને મંસૂરને બગદાદના અંદર લોકોની વચમાં લાવવામાં આવ્યો અને લોકો બહુ મોટી સંખ્યાના અંદર બગદાદના અંદર ભેગા થયા અને ધૂમ મચી ગઈ. आज आशक का है रोज इम्तिहा, आज करता है फिदा वो अपनी जान, आज है माशूक के आशक करीन, हिचको आज रोज आखरीन, आज है माशूक का है रोज दिद, आज है कि रोज है आशक को ईद, मेहरबान माशूक का है आशक पर आज, होता है बेसुबा वस्ल दिल भर आज. તો અહીંયા એક બ્યુટીફુલ શબ્દો છે દીદ અને ઈદ. તો એના માટે એક બહુ બ્યુટીફુલ ગીત છે, તમે આગળ સાંભળેલું છે. તો એ ગીતના સુરાતના અંદર એમ જોરથી બોલે છે એક્ટર કે ઓ અલી ઓ મુશ્किल खुशा એમ બોલે છે. तो जब तेरी दीद होगी मस्तों की ईद होगी, तेरा जलवा खूब तेरा पर्दा खूब, क्या जलवा क्या पर्दा ये दिल तुझ पे है मंसूब, मेरे महबूब तुझे सलाम, मेरे महबूब तुझे सलाम, सलाम 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 मेरे महबूब तुझे सलाम. તો જબ તેરી દીદ હોગી તબ મસ્તો કી ઈદ હોગી, કે જ્યારે તારા દીદાર થશે ત્યારે તારી તને તને ઈશ્ક કરવા વાળા, તને મોહબ્બત કરવા વાળા એમની ઈદ થશે, એમનું ફેસ્ટિવલ થશે, એમનો ઉત્સવ થશે. તો તું જલવા બતાવે છે કોક વાર તું પડદા નાખી દે છે, પણ અમને હવે કાંઈ ફરક નથી પડતો કે તું પડદો નાખ કે તું જલવો નાખ, અમારું દિલ તારા પર આવી ગયું છે. અને એ મહેરબાન પર આશકો સલામ કરે છે.
આજે આશકની પરીક્ષાનો દિવસ છે. આજે આશક માશુક પર જાન કુરબાન કરે છે. આજે આશક માશુકને મળવા તૈયાર છે. આજે વિયોગનો છેલ્લો દિવસ છે. આજે આશક માટે ઈદનો દિવસ છે. આજે આશકને માશુકની સાથે મિલન થાય છે. આશક માશુક પર જાન કુરબાન કરે છે. માશાલ્લાહ, એકદમ મારું દિલ ભરાઈ આવ્યું, આંખોના અંદર પાણી આવી ગયું. અમને લાગ્યું કે હું હમણાં રડી પડીશ. એટલા બ્યુટીફુલ શબ્દો છે, આપણે પાછા સાંભળીએ. આજે આશકની પરીક્ષાનો દિવસ છે. આજે આશક માશુક પર જાન કુરબાન કરે છે. આજે આશક માશુકથી મળવા તૈયાર છે. આજે વિયોગનો છેલ્લો દિવસ છે. જ્યારે આ શબ્દ આવ્યા કે હવે જુદાઈનો ફિરાગ અને આ વિયોગ છે, પ્રેમની પીડા છે, એનો આજે છેલ્લો દિવસ છે. આજે આશક માટે ઈદનો દિવસ છે. આજે આશક અને માશુકની સાથે મિલન થાય છે. આશક माशूक पर जान कुर्बान करे छे. अल्हम्दुलिल्लाह, बहुत ब्यूटीफुल अल्फाज છે. होता है एकदम में आशक कामयाब, दरमियां से आज उठता है हिजाब. हो चुका माशूक का अब दौर नाज, आज से आशक का है दुर्नियाज. तेक गर्दन में जो था मुदत से फसल, आज इन दोनों का है बेसुबा वस्ल. आज बेशक बुझती है नार फिराक, आज आखर है जमाने इस्तियाक. આજે એક પળમાં આશક સફળતા મેળવે છે. આજે આશક અને માશુક વચ્ચેનો પડદો હટી જશે. આજે માશુકને નાજ કરવાનો સમય પૂરો થયો. આજે આશકે નિયાઝ યાને હલીમી નમ્રતા કરવાનો સમય પૂરો થાય છે. આશક માશુક વચ્ચે મિલન થવાનો સમય છે. યાને વિયોગને વીરે અગ્નિ બુજાઈ રહ્યો છે. આજે ઇંતજારીનો સમય પૂરો થાય છે. તો કેટલું બ્યુટીફુલ છે કે આપણે બી આ રસ્તાના અંદર સાથે ચાલી રહ્યા છે. મંસૂરના અંદર, મૌલાના રૂહાનીશના અંદર મસ્ત છીએ અને મૌલાને નૂરને ભેટી રહ્યા છે. એવો અહેસાસ થઈ રહ્યો છે કે આજે એક જ પળના અંદર આશુક અને માશુકના વચમાં જે પડદો છે હટી જશે. અને આજે આશક અને માશુક વચ્ચેનો પડદો હટી જશે. આજે માશુકને નાજ કરવાનો સમય, કે માશુક પર જે નાજ કરતા હતા એ સમય આજે પૂરો થઈ જશે. કે જેના પર નાજ કરતા હતા એના અંદર એક થઈ જશું. અને અહીંયા મિશનરી સાહેબે નિયાઝ આબે સફાનો મિનિંગ કર્યો છે હલીમી, નમ્રતા. આજે આશકે નિયાઝ યાને નમ્રતા કરવાનો સમય પૂરો થાય છે. આશક માશુક વચ્ચે મિલન થવાનો સમય, આજે આશકનું માશુક સાથે મિલન થશે. યાને જે વિયોગ છે, વીરેની અગ્નિ છે, પ્રેમની પીડા છે, એ હવે સંપૂર્ણ થઈ જશે, પૂરી થઈ જશે. આજે ઇંતજારીનો સમય પૂરો થાય છે. આજે ઇંતજારીનો સમય પૂરો થશે. के गई शुक्र खुदा फुरकत की रात, दर्दो गम से आज होती है नजात. आज पहुंचा मरहम वस्ल निगार, आज होता है जख्म दिल की फिगार. वस्ल दिल भर आज होता है नसीब, शुक्र होता है आशक अन करीब. अल गरज वहां जमाती खल्क खुदा, जिसके मुंह में जो कुछ आया सो कहा. था खड़ा मंसूर वहां आप सा दिलेर, लाख मेसियों में हो जैसे एक शेर. આજની રાત ખુદાનો આભાર માની ગઈ. દર્દો ગમથી આજે મુક્તિ થાય છે. આજે દિલભરનો મેળાપ થાય છે. આશક આજે સુરખરો, લાલ ચહેરો એક આશક નજદીકમાં થાય છે. અહીં જેટલા ઈસમો હતા તેટલા મન ફાવતી વાતો કરતા હતા. ત્યાં મંસૂર ઉભો હતો. જેવી રીતે લાખ બકરીઓ વચ્ચે એક શી નર હોય તેવી રીતે ઉભો હતો. તો આશકની મૌલાના ઈશના અંદર શું હાલત થાય છે કે આજની રાત ખુદાનો આભાર માની ગઈ. દર્દો ગમથી આજે મુક્તિ થાય છે. આજે દિલભરનો મેળાપ છે. આજે તો આજનો દિવસ દુઃખનો કે ગમનો નથી. આજે તો આશકનો માશુક સાથે મેળાપ થવાનો દિવસ છે અને ખુદાના શુક્રિયા અદા, આભાર માનવાનો દિવસ છે. દર્દો ગમથી, ડર, ભય, ચિકર, ફિંતા બધામાંથી મુક્તિ, આઝાદી મેળવવાનો આજે દિવસ છે. અને આશકનો ચહેરો માશુકની મોહબ્બતના અંદર લાલ થઈ ગયો છે. અહીંયા જેટલા બી હાજર છે એ લોકો મંસૂરને જ્યારે ફાંસી યા રૂહાનીશના અંદર ફતવો લખવામાં ફાંસી ચડાવવામાં આવ્યો તો લોકો જેટલા બી હાજર છે એ બધા બકરીઓ છે. અને બકરીઓના વચના અંદર એક શેર મર્દ ઉભો છે, મંસૂર. साद था एक जर्रा उसको गम न था, खौफ शबनम से भला दरिया को क्या. फिर अनल हक कहकर गायब हो गया, देखने वालों को सकता सा हो गया. सालिक अपनी राह से थे बेखबर, वस्लों की थी बहाल खुद नजर. सूफियों का इससे जहरा अब था, आरिफों का इससे दिल बेताब था. મંસૂર ખુશીમાં હતો અને જરા પણ ગમ નહોતો. ઝાકળથી સાગરને ભય સાનો. મંસૂર એક વખત ફરીથી અનલગ કહીને રૂહની રૂહાની શક્તિથી લોકોની દ્રષ્ટિથી ગાયબ થઈ ગયો. તો મંસૂર એકદમ ખુશીના અંદર ઝૂમી રહ્યો હતો.
એને જરા પણ ગમ તકલીફ દુઃખ નહોતું. અને જે સાગરનું બુંદ હોય, સમુદ્રનું એક ટીપું હોય, બુંદ હોય, એને સાગરથી સમુદ્રથી શું ડર હોય. મંછુર એકવાર ફરી વખત અનલ હકનો નારો લગાવીને પછી ગાયબ થઈ ગયો. આ બનાવથી જોનારા લોકોના અંદર સન્નાટો ફેલાઈ ગયો. સાલિકો પોતાના માર્ગથી અજ્ઞાન હતા. વકીલોની હાલત જોવા જેવી હતી. સૂફીઓનો સિતારો પાણી થઈ ગયો હતો અને આરીફોના દિલ બેચેન થઈ ગયા હતા. તો જે લોકો અજ્ઞાની છે એમને આ બધી ખબર ના પડી અને બીજા લોકોનું જાહેર પરસ્તોની હાલત જોવા જેવી હતી. પણ જે સૂફીઓ હતા એમનો જે સિતારો છે એ પાણી થઈ ગયો અને જે આરીફો હતા ઇબાદત કરવા વાળા એ લોકો બેચેન થઈ ગયા મંसूरની આ હાલત જોઈને. जाहिद अपनी जिद से शर्मा गए, आलिम इस अंदाज से शर्मा गए, चुप खड़े थे सब फकीरों पारसा, जिस्म में गोया किसके दम न था, तरस से पीर आलिमों ने इस्म जमान की मशायक पर बहुत शक्तियाँ, ये सताने का सबब है आश्कार, यानी हो मंशूर को एक कब गवार. જાહિદો પોતાની જાહેદીથી શરમાઈ ગયા, આલિમો ગભરાઈ ગયા. તમામ ફકીર અને પવિત્ર પુરુષો ખામોશ ઊભા હતા, જાણે એમના શરીરોમાં શ્વાસ જ નહોતો. આલિમો મંશૂરના અદ્રશ્ય થઈ જવાથી ગુસ્સે ભરાણા અને સૂફીઓ પર દબાણ કરવા લાગ્યા. તો જે જાહેર લોકો હતા એ બધા આ બધી ચીજોથી શરમાઈ ગયા અને ગભરાઈ ગયા. આલિમો ગભરાઈ ગયા અને જે ફકીરો અને પાક પુરુષો ત્યાં સારા માણસો હતા એ લોકો ખામોશ થઈ ગયા અને પોતાનો શ્વાસ થંભી ગયો. અને જે આલિમો હતા જાહેર પરસ્તો એ સૂફીઓ પર, સારા માણસો પર પ્રેશર લાવવા લાગ્યા, દબાણ લાવવા લાગ્યા. तेज से फिर आलिमों ने इस जमा के मशायक पर बहुत सी सख्तियां, ये सताने का सबब है आश्कार, यानी हो मंशूर को ए नागवार, और कहा कर तेज से हो जाए अया था सही अलबत्ता ए उनका गुमा, फिर दिया जाहेलों को उस दम उबार ता मशायक पर वो होवे संगबार. આલિમોએ સૂફી મશાયક ઉપર દબાણ અને સખ્તાઈનો વર્તાવ શરૂ કર્યો અને કહ્યું, અમારી સતામણીનું શું કારણ છે? મંશૂરને કહો કે જે અદ્રશ્ય થઈ ગયો છે તે પ્રગટ થઈ જાય. આલિમોને આ વાતની ખાતરી હતી કે આશકે ઇલાહીઓ કેટલી રૂહાની શક્તિઓ ધરાવે છે. તે રૂહાની શક્તિથી મંશૂર અમારી દ્રષ્ટિથી ગુપ્ત થઈ ગયો છે. એમને વહેલી તકે ફાંસીના માચણે મંશૂરને જોવાની ઈચ્છા હતી. એથી સૂફી મશાયકો ઉપર સખ્તાઈ કરવા લાગ્યા. બીજી તરફ જાહેલ અબૂજ અજ્ઞાનીઓ ઉશ્કેરાઈ મૂક્યા કે તેઓ સૂફીઓ પર પથ્થરોનો મારો ચલાવે. તો મંશૂર પોતાની રૂહાની શક્તિથી એમ કહેવાય છે કે અદ્રશ્ય થઈ ગયો. તો જે આલિમો હતા, જાહેર પરસ્તો હતા, જે લોકોએ મંશૂરને ફાંસી ચડાવવા માટે ફતવો બહાર પાડ્યો હતો, એ લોકો સૂફીઓ પર, ખુદાના દોસ્તો પર પ્રેશર લાવવા લાગ્યા કે તમે કઈ કરો કે મંશૂર પાછો અહીંયા આવી જાય, અમે એને ફાંસી ચડાવીએ. અને જે જાહેર લોકો હતા એના પર આ આલિમો પ્રેશર લાવવા લાગ્યા કે તમે આ સૂફીઓ પર પથ્થર મારો કરો, પથ્થર મારો. जाहिलों ने ये इशारा पाते ही संगबारी की मशायक पर बली, देखकर मंशूर अंदाजो तोर, दार थी जिस था वहां पहुंचा फिर फोर, और जोशे इश्क में वो बा खुदा फिर लगा देने अनल हक की सदा, सबने बोली उसकी जो पहचान ली, संगबारी फिर बहुत सी उस पे की. આલિમોનો ઇશારો થતાની સાથે જાહિલોએ સૂફી મશાયકો પર પથ્થરમારો શરૂ કર્યો. આ બનાવ જોઈને મંશૂરે જોયું કે મારા કારણે બીજાઓ પર જુલમ ગુજારવામાં આવે છે. એ જ્યાં ફાંસીનો માચડો હતો ત્યાં પહોંચી ગયો અને ત્યાંથી ઇશ્કે ઇલાહીના જોશમાં તેને અનલ હકના પોકારો શરૂ કર્યા. એ પોકારો સાંભળીને જાહેલોએ તેના પર પથ્થર મારો જોશથી શરૂ કર્યો. સખ્તપણે પથ્થર વર્ષા કરવામાં આવી. તો મંશૂર પોતાની રૂહાની શક્તિથી એમ કહેવાય છે કે અદ્રશ્ય થઈ ગયો, ગાયબ થઈ ગયો. તો આલિમો અને જાહેર લોકોએ જે મંશૂરને ફાંસી ચડાવવા માટે ફતવો બહાર પાડ્યો તો એ લોકો બેચેન થઈ ગયા અને એ લોકો જે સૂફીઓ હતા એમના પર પ્રેશર લાવવા લાગ્યા કે તમે કંઈક કરો તો મંશૂર પાછો અહીંયા હાજર થઈ જાય. અને પ્રેશર લાવવા માટે આલિમોએ જે જાહેર લોકો હતા, શરીયતી લોકો, એમને કીધું કે આ સૂફીઓ પર તમે પથ્થર મારો કરો. તો એ લોકો બહુ પથ્થર મારવા લાગ્યા. તો મંશૂરે જોયું કે મારા કારણે આ જાહેલ અને શરીયતી લોકો સૂફીઓ પર પથ્થર મારો કરે છે, એમને ઈજા પહોંચાડે છે. તો મંશૂર પાછો જાહેર થઈ ગયો અને અનલ હકના પોકારો કરવા લાગ્યો. थी न गैबत से गरज उसको वहां हो गया मंसूर फिर सब पर आया, संग जिसका जिस्म पर ऊ के लगा जान पर वो फूल उसको हंस पड़ा, और सिबली ने जो मारा एक फूल हो गया वो उसके सद में मलूल, किसने पूछा इससे अहवाल तब
એ બતાયા उसने ઈજા કા સબબ. તો મારા આ વાતા વાતા મારા રોંગટા ઊભા થઈ ગયા. બહુ જબરદસ્ત ચીજ છે અહીંયા કે મંસૂરને અદ્રશ્ય થવાનું માત્ર એટલું જ કારણ હતું કે આશકે ઇલાહીઓને રૂહાની શક્તિ કેટલી પ્રાપ્ત છે તે જાહેલો અને જાહેદોને બતાવવું હતું. તે સિવાય એનો બીજો હેતુ નહોતો. તો મંસૂર પોતાની રૂહાની શક્તિથી ગાયબ થઈ ગયો એનું કારણ એ હતું કે એ જાહેલ અને શરીયતી લોકોને બતાવવા માંગતો કે રૂહાની શક્તિના અંદર રૂહાનીશના અંદર કેટલી તાકાત છે. બીજો કોઈ ઈરાદો નહોતો. એ ખુદ ખુદા પર ફિદા થઈ જાન નિસાર કરવાનું તો તેણે ક્યારથી ખુશીની સાથે કબૂલ કરી દીધું હતું. એટલે તેને ફાંસીનો ભય નહોતો બલકે ખુશી હતી. કારણ કે આશક અને દિલભરની વચ્ચે જે જિસ્મરૂપી પડદો હતો તે ઉઠી જતા વસ્લનો મકસૂદ પૂરો થતો હતો. તો મંસૂરનો જે જાહેરમાં ગેપ થઈ ગયો એમ કહેવાય છે, તો એ મંસૂરને ફાંસીથી ડર નહોતો. મંસૂરે તો રાજી ખુશીથી કીધું હતું કે તમે ચાહતા હો તો મને ફાંસીએ ચડાવી દો, કારણ કે આ તો આશક ને માશુકનો મિલનનો દિવસ છે અને આ જાહેરી જિસ્મનો પડદો ઉઠી જવાનો દિવસ છે અને આ મારો મકસૂદ પૂરો થશે. એ લોકોની સામે જાહેર રીતે દેખાવા લાગ્યો. લોકોએ તેના પર સખત રીતે પથ્થરમારો કર્યો. જેના પથ્થરો મંસૂરના જિસ્મ પર વાગતા હતા એને ફૂલ સમજીને હસતો હતો. પણ સર્વેના દેખતા સિબલીએ મંસૂર પર ફૂલ ફેંક્યું. એ ફૂલ એના જિસ્મ પર પડતાની સાથે એણે એક ઠંડી આંખ ખેંચીને મલૂલ નારાજ થયો. જ્યારે લોકોએ તેને પૂછ્યું, એ મંસૂર, તારી ગમગીની અને સદમાનું કારણ શું છે? એ લોકોના પથ્થરના મારાને ફૂલ જાણીને તું હસતો હતો. સિબલીએ તારા પર ફૂલ ફેંક્યું. ફૂલ પથ્થરની જેવી ઈજા કરનાર ન હોવા છતાં તને મન દુઃખ થવાનું કારણ શું છે એ અમને કહે. તો હવે જ્યારે મંસૂર ગાયબ થઈ ગયો અને જાહેર પરસ્તો શરીયતી લોકો મંસૂર પાછો જાહેરમાં આવે એ માટે સૂફીઓ પર પથ્થરમારો કરવા લાગ્યા અને સૂફીઓને ઈજા થવા લાગી. એ મંસૂરને બરદાસ્ત ના થયું તો મંસૂર જાહેરમાં પાછો આવી ગયો અને હક બોલવા લાગ્યો. તો જેટલા બી જાહેર પરસ્તો અને શરીયતો હતા એ લોકોએ મંસૂર પર મોટા પ્રમાણમાં પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરો મારવા લાગ્યા મંસૂરને. તો એ પથ્થરો મંસૂરને વાગતા હતા તો એક ફૂલ વાગે, ફ્લાવર વાગે અને કાંઈ ઈજા ના થાય એ રીતે મંસૂર હસતો હતો. પણ એ ટોળાના અંદર ખલીફાએ કીધું હતું કે બધા મંસૂરને પથ્થર મારો. તો સિબલીને થયું અગર હું પથ્થર નહીં મારીશ તો લોકોને ખબર પડી જશે અને ખલીફા મારા પર જુલમ કરશે. સિબલી જે મંસૂરનો એક સમય સાથે અભ્યાસ કરતા હતા, અને જો પથ્થર મારીશ તો મંસૂરને ખરાબ લાગશે. તો હવે કરવું શું? કે પથ્થર હું મારા દોસ્તને મારી શકતો નથી, એને ખરાબ લાગશે, એને ઈજા થશે. અને હું પથ્થર નહીં મારીશ તો લોકોને ખબર પડશે અને રાજાને કમ્પ્લેન કરશે ખલીફાને, તો રાજા મારા પર જુલમ કરશે. તો સિબલીએ લોકોને બતાવવા માટે એ પોતાનો હાથ હલાવે છે, પથ્થર મારે છે એમ બતાવવા માટે સિબલીએ પોતાના હાથમાં ફ્લાવર લીધું, પથ્થર ના લીધો, ફૂલ લીધું અને એને જોરથી ફેંક્યું અને મંસૂરના શરીરને ટચ થયું ફૂલ. તો મંસૂરે એક આહ ખેંચી, એને ઈજા થઈ એ રીતે. તો લોકો શાંત થઈ ગયા. લોકોએ કીધું કે તારા પર પથ્થર પડતા હતા અને તને ફૂલ વાગતું, એ ફ્લાવર એવી રીતે તું હસતો હતો, પણ આ ફૂલ તને વાગ્યું. લોકોને ખબર પડી ગઈ કે સિબલી એનો દોસ્ત હતો, સાથે અભ્યાસ કરતો હતો, એને પથ્થર નથી માર્યો, ફૂલ માર્યું છે અને મંસૂરને ફૂલ ટચ થયું ફ્લાવર. તો મંસૂરને ઈજા થઈ એ રીતે મંસૂરે આ ખેંચી. તો લોકોએ કીધું કે તને પથ્થરથી ઈજા ના થઈ અને આ ફૂલ તને ઈજા પહોંચાડે છે, તું આ ખેંચે છે. તો મંસૂર એનો જવાબ આપે છે, ए जो राह आशिकी से बेखबर जुल्म के उनके नहीं है कुछ जरर और ये है मेरे दिलबर का हबीब यानी रिश्ते में मैं और मेरा रकीब मेरे और उसमें न कुछ जह ओट हो गुल से उसके क्यों न दिल पर चोट हो सुन के सिबली ये कलाम रंज रहा वजद में आकार अनलहा कह उठा. તો મંસૂર એનો જવાબ આપે છે કે હું અને સિબલી બંને એક જ અલ્લાહના આશક છીએ. એ પણ મારા દિલબરનો હબીબ મિત્ર છે. અમે બંને એક જ મારના વટે માર્ગુ છીએ. એથી મારે અને તેની વચ્ચે કશો મતભેદ નથી. એકબીજાના હમ ખ્યાલ છીએ. પછી એના ફૂલનો જખમ કારી કેમ ના લાગે? પથ્થર મારનારા તો અજ્ઞાન જાહેલ મારા વિચારોના વિરોધી છે. મારા ભેદથી અજાણ હતા. સિબલું તો મારો હમરાજ છે. તે જાહેલોનું અનુકરણ કરે તેનો સદમો મને કેમ ન લાગે? એ જાહેલોનું અનુકરણ કરે તેનો સદમો મને કેમ ન થાય? એનું ફૂલ મને ખંજરના ઘા જેવું દિલ પર અસર કરી ગયું. જે ફૂલની જાહેરમાં જિસ્મ ઉપર કઈ અસર થતી નથી. આ અસરકાર મંસૂરના શબ્દો સાંભળી સિબલી પણ અનલહક પોકારી ઉઠ્યો. તો શેખ જુનેદ બગદાદી મંસૂર અને સિબલી અને બીજાઓના ઉસ્તાદ હતા. તો શેખ જુનેદ બગદાદી બી મંસૂરનો ઇશ્ક જોઈને પાછળ હટી ગયા અને સિબલી જે મંસૂરનો એક સમયે મિત્ર હતો અને સાથે અભ્યાસ કરતા હતા એ બી મંસૂરની હાલત જોઈને અટકી ગયા
પણ જ્યારે જાહેલ અને શરીયતી લોકો મંસૂરને પથ્થર મારવા લાગ્યા તો સિબલીને થયું કે હવે તો મંસૂરને હું પથ્થર નથી મારી શકતો અને હું પથ્થર નહીં મારું તો લોકો ખલીફાને કમ્પ્લેન કરશે અને મને સજા મળશે, તો હું શું કરું? તો એને ફૂલ માર્યું અને લોકોને ખબર પડી ગઈ સિબલીએ ફૂલ માર્યું. તો મંસૂરને જ્યારે પથ્થર વાગતા હતા તો મંસૂર હસતો હતો, જેવી રીતે ફૂલ વાગતું હોય. પણ સિબલીએ ફૂલ માર્યું તો મંસૂરને સખ્ત ઈજા થઈ હોય એ રીતે મંસૂરે આ ખેંચી અને લોકોએ પૂછ્યું કે તને પથ્થર મારતા હતા તો તું હસતો હતો, હવે સિબલીનું ફૂલ તને વાગ્યું તો તું આ ખેંચે છે, આનો ભેદ શું છે? તો મંસૂર કહે છે કે અમે બંને સાથે અભ્યાસ કરતા હતા અને એ મારા દિલની હાલત જાણે છે. તો તમે લોકો તો જાહેર પરસ્તો શરીયતો છો, મારા વિચારાનો વિરોધી છો, તો તમે પથ્થર મારો છો તો એમાં કાંઈ નવાઈ નથી, તો મને એ ઈજા નથી કરતી. પણ મારા દિલની હાલત સિબલી જાણે છે, તેમ છતાં એણે મને ફૂલ માર્યું, ફ્લાવર માર્યું, તો એ મને પથ્થર કરતા પણ વધારે ઈજા પહોંચાડે છે. જબકે અને જ્યારે મંસૂરે જવાબ આપ્યો તો સિબલી પણ અનલ હક પોકારી ઉઠ્યો. जब दी मंसूर ने फिर ये सदा, जितने थे हर एक ने ऐसा कहा, आने थे जो इस जगह में अख्तियार, सब लगे कहने अनल हक बारगार, था वहाँ इंसान पर मौफूक क्या, थी आया दीवारों दर से सदा, आलिमों ने देख करे तोरो रंग, यूं कहा जल्लाद से है क्या दरंग. જ્યારે મંસૂરે અનલ હકનો નારો બુલંદ કર્યો ત્યાં જેટલા આશક દિલ ઇન્સાનો હતા તે તમામ પણ અનલ હક પોકારી ઉઠ્યા. આ માત્ર ઇન્સાન પર જ મોકૂફ નહોતું, પણ ત્યાંના દરવાજાઓ, દિવાલો પણ એ જ અવાજો પેદા થયો. અનલ હક કહેવા લાગ્યા. આ બનાવ જોઈ આલિમો હેપતાઈ ગયા અને જલ્લાદને કહ્યું કે તું સાની વાર કરે છે, જલ્દી કર અને મંસૂરને ફાંસી ચડાવી દે. તો મંસૂરે જ્યારે આ રૂહાનીશના અંદર લોકોનો જવાબ આપ્યો તો સિબલી અનલ હક બોલી ઉઠ્યો અને લોકોના અંદર એવો જોશ આવી ગયો કે ત્યાં જેટલા બી થોડા ઘણા પણ મંસૂરને વિચારો સાથે સહેમત હતા, થોડો ઘણો બી મંસૂરને મોહબ્બત કરતા હતા, ખુદાને મોહબ્બત કરતા, એ લોકો બી જોરથી અનલ હક બોલવા લાગ્યા અને આજુબાજુની દિવાલો અને દરવાજાઓમાંથી પણ અનલ હકનો અવાજ આવવા લાગ્યો. रहम उसके हाल पर मुतलक न कहा, બંધ સે કર બંધ તું ઉસકે જુદા, ખેંચ કર જલ્લાદ. અને જાહેલ શરીયતી લોકોએ કીધું જલ્લાદને કે તું દેર ના લગાવ, હવે મંસૂરને ફાંસી પર ચડાવી દે. ખેંચ કર जल्लाद जब खंजर चला, सर दिया मंसूर ने अपना झुका, और कि जल्लाद से इल्तजा, जल्द मेरे सर को कर तन से जुदा, शुरू कर दे जल्द तर फुरकत की आग, वस्ल की अब लग रही है दिल को आग. તો આલિમોએ જલ્લાદને કહ્યું એના પર જરા પણ દયા બતાવીશ નહીં, એના સાંધે સાંધાને જુદા કરી નાખ. ખંજર ખેંચીને જ્યારે જલ્લાદ મંસૂરને પાસે પહોંચ્યો તો મંસૂરે માથું આગળ કરીને કહ્યું, જલ્દીથી તારા ખંજરને ચલાવ, ધડથી મારું માથું જુદું કરી નાખ. મને પ્રેમની વિરે અગ્નિ સહન કરવાની પળ માત્ર શક્તિ નથી. વસલે યારની મને લેહ લાગી છે, હવે ફુરકતનો અગ્નિ સહન કરવાની તાબ રહી નથી. તો આલમી જે લોકો કહેવાતા આલિમો શરીયતી જાહેર ખ્યાલો વાળા છે, એ સિબલી પણ અનલ હક અને બીજા લોકો બી અનલ હક અને દરવાજા દિવાલોમાંથી અનલ હકનો અવાજ આવવા લાગ્યો. તો જે જાહેર પરસ હતા, શરીયતી ફતવો આપવા વાળા આલિમો, એ લોકોએ જલ્લાદને કીધું કે હવે તું દેર ના લગાવ, હવે તું તારું ખંજર કાઢ અને મંસૂરની માથું એના શરીરથી અલગ કરી નાખ. તો મંસૂરે સામે ચાલીને ગરદન ઝુકાવી જલ્લાદને કીધું કે તું જલ્દી મારું માથું કાપી નાખ, હવે મને મૌલાની મોહબ્બતના અંદર એક પળ વાર પણ બરદાસ્ત કરવાની મારામાં તાકાત નથી. હું ક્યારે મારા માશુકના અંદર એક થઈ જાઉં, વસ્લ થઈ જાઉં, આ રૂહાની ઇશ્કને અંદર મારા માશુકના અંદર ફના થઈ જાઉં. હવે જે આ મને મારા વસ્લે યારની, મારા માશુકની મોહબ્બતની અગ્નિ લાગે છે, લેહ લાગે છે, એ ફુરકતની જે અગ્નિ છે, મોહબ્બતની અગ્નિ, એ બરદાસ્ત કરવાની હવે મારામાં તાકાત નથી રહી, તું જલ્દી કર. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ બ્યુટીફુલ હતું અને મિસ્ત્રી સાહેબના જે અલ્ફાજો અને મસનવી બહુ. તો આપણે અહીંયા આગળ સ્ટોપ કરીએ છીએ. ઇન્શાલ્લાહ આગળ આપણે ઇલમ મજાલિસમાં ચાલુ રાખીશું. તો આજે આપણી પાસે ઘણો સમય છે, હવે 30 મિનિટ બાકી છે, તો છેલ્લી 2 મિનિટ આપણે દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીશું. તો લગભગ 25 મિનિટ, 28 મિનિટ, 25-28 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. તો તમે આજની ઇલમ મજલિસ માટે, આગળની ઇલમ મજાલિસ માટે, આપણા મઝહબ માટે તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે જરૂર પૂછી શકો છો. તો ઈચ્છું છું કે નવા લોકો પાર્ટિસિપેટ થાય ક્વેશ્ચન આન્સર સેશનના અંદર, અને જેટલું બી આપણે ઓનલાઈન વાત કરી શકતા હોય એટલું દિલ ખોલીને વાત કરીએ. તો તમે તમારા ફોનના અંદર 7 નંબરના નીચે સ્ટાર છે, 2 વાર ટચ કરશો તો તમારો ફોન ઓપન થશે, તમે મારી સાથે વાત કરી શકશો.
हेलो। માશાઅલ્લાહ બહુ સારી હાજરી છે. તો 47 જે લોકો ઓનલાઈન છે. તો કોણ વાત કરવા માંગે છે મારી સાથે? મુમતાજબેને માઇક ઓપન કર્યું. મુમતાજબેન વસાયા ઇન્ડિયાથી. તમે મારી સાથે વાત કરવા માંગો છો યાલી મદદ મુમતાજબેન? મોલાઈ મદદ. હા પા બોલો. યાલી શુકર મોલા કેટલું સરસ કે ને કે રૂહનું એક એક વસ્તુ તમે સમજાવી છે કે શું રૂહ છે આપણું, શું આપણું માન્ય છે. તમે એટલું બ્યુટીફુલ સમજાવ્યું છે આજે કરીમભાઈ કે શુક્ર તમે ભલે ના વાત કરતા પણ તમે કીધું એમ મારા શરીરના રૂવાટા ઉભા થઈ જતા હતા અહીંયા કે હમ, કેટલું બધું આપણા મનસુરે આપણે કેટલું બધું કર્યું છે. તો આપણે કે ને એમાંથી એક 1% બી નથી આપણે આપી શકતા એમને. તો આપણે તો કેટલા બધા નાદાન છીએ એમ. આ હમ, તમે જે સમજણ આપી છે યુટ્યુબ એટલું સરસ મજાનું કે ખુદામાં ફના થવું એ આસાન નથી પણ આપણે ફના થવું હોય તો આપણે બધું મૂકવું પડશે. એટલે શુકર હમ, મોલા બહુ સરસ કેટલું સરસ સમજાવ્યું છે ને કે એનું કોઈ લફ્જ કહી જ નથી શકતી હું તમને આજે. હમ. શુકર શુક્ર. મોલા, શુકર મોલા. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ બ્યુટીફુલ અલ્ફાઝ છે તમારા. તો હું જ્યાં જોબ કરું છું એ સ્ટોર પર ક્રિશ્ચિયન લોકો છે. ઘણા લોકો મઝહબના અંદર માળવાવાળા બી નથી. તો મોલાના લાખ લાખ શુકર છે. એમને પણ મારી વાતો અસર થાય છે. એ બી રડવા લાગે છે. એમની આંખોમાં આંસુ આવી જાય છે. એમના રોંગટા ઊભા થઈ જાય છે. તો તમારા તો બેશક થવાના જ છે. આપણે તો મોલાના રૂહાની બચ્ચા છીએ. આપણે ઇલમ ઇજલાસમાં નિયમિત હાજરી આપીએ છીએ, મહેનત કરીએ છીએ. તો સૌપ્રથમ તો મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. અને મંસૂર જે મૌલાનો આશક હતો, મૌલાએ પોતે ફરમાન મુબારકના ફરમાવ્યું કે રૂહનો દોસ્ત હતો, રૂહનો આશક હતો અને અસલ મકાને પહોંચ્યો. તો આપણે મંસૂર એમને થેન્ક યુ કહીએ. અને મિશનરી સાહેબે આપણી સામે આ દુનિયાભરમાંથી એમની માદરી જબાન ગુજરાતી હતી, ઉર્દુ, અરબી, ફારસી શીખ્યા અને દુનિયાભરની કિતાબોમાંથી એમને ટ્રાન્સલેટ કરીને આપણને આ બધું આપ્યું, રાઈટ. અને આપણે મૌલાએ આપણને હિંમત શક્તિ પ્રેરણા આપી બોલવાની, સાંભળવાની. તો આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. તો શું છે કે આ બધી સ્ટોરી છે, રાઈટ. પણ ફરમાન મુબારકના અંદર મંસૂર માટે મૌલાએ જે ઉલ્લેખ કર્યો છે, જે આપણે 300 ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમારા કરતા વધારે અક્કલવાળો હતો, ઇલ્મ અને ઇલ્મની સમજ હતી અને રૂહનો મોમન હતો, નિરંતર આગળ વધવા વાળો હતો, ઉભો રહેવા વાળો નહોતો અને રૂહનો દોસ્ત હતો, રૂહનો આશક હતો મંસૂર. અને એ રીતે ખુદામાં ફના થયો. તો આપણે પણ ઇલ્મની તમારામાંના દરેકને શાહ કરીમે ફરમાવ્યું પોતાના મઝહબનું છીછરું નહીં પણ ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ હોવી જોઈએ, હકીકતની સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન અને સમજ મેળવવા માટે આપણે પોતે હિંમત કરવાની છે અને બીજાને મદદ કરવાની છે. અને રૂહના મોમન બનવાનું છે કે કદી પણ સ્ટોપ ના થઈએ, આગળ વધતા જ રહીએ. દુનિયાના અંદર શું છે, તડકો છે તો છાંયડો છે, ઠંડી છે તો ગરમી છે, દિવસ છે તો રાત છે. એ રીતે જીવનના અંદર બધી ચીજો બને છે. પીર સદરી સાહેબે ફરમાવ્યું કે સુખ દુઃખ તો પીંડણી કો આવણા ને જાવણા વીરા, પણ હૃદય થકી સદધર્મ ન વિસારે વીરા. સુખ અને દુઃખ પિંડ એટલે શરીરને આવે છે ને જાય છે, પણ હૃદયમાંથી મૌલા વિસરાય ના જવો જોઈએ. તો નાસર ખુસરો એ જગ્યાએ ફરમાવ્યું છે કે એ સમયે શું હતું કે બળદગાડી કે ઘોડાગાડી હતી. તો કે જ્યારે બળદગાડી કે ઘોડાગાડી જ્યારે રસ્તા પર ચાલે છે, રસ્તો સીધો હોય છે તો એનું જે ગતિ હોય છે મધ્યમ હોય છે. ઢાળ આવે છે તો બળદગાડી કે ઘોડાગાડી ફાસ્ટ ચાલે છે, ચઢાણ આવે છે તો સ્લો થાય છે. પણ જરૂરી એ છે કે ગતિ ચાલુ રહેવી જોઈએ. આપણું ઇલમ મિજાલિસમાં નિયમિત આવવું, ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવો, ફરમાન મુબારક યાદ કરવા, મનન ચિંતન કરવા, દુઆ ઇબાદત બંદગીના અંદર મશગુલ રહેવું. આ આપણી કોશિશ ચાલુ જ રાખશું તો ઇન્શાલ્લાહ જરૂર આ જન્મના અંદર જ આપણે મૌલાના નૂરના અંદર એક થઈ જશું. તો સતત કોશિશ કરતા રહીએ, એને રૂહના મોમન કહેવાય છે. અને એમ કરતા આપણને રૂહની સાચી સમજ આવે છે ઇલ્મમાંથી. ગિનારમાં સાહેબ છે અને આપણે રૂહના દોસ્ત થઈએ છીએ અને રૂહના આશક થઈએ છીએ. એ રીતે ખુદાના નૂરમાં એક થઈએ તો કોઈ મુશ્કેલ નથી. તો આ જે હિસ્ટ્રી અને બનાવો સાંભળીને આપણને એવું થોડું લાગે છે, પણ મૌલાએ ફરમાયું કે જો કામ મુશ્કેલ હોત તો અમે તમને કહેતે નહીં. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રાસ્તે પાર ઉતારવાના માટે આવ્યા છીએ. તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. મુશ્કેલ શું છે કે હંમેશા યાદગીરી રાખવી મુશ્કેલ છે. હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ, ભૂલી જવા જોઈએ નહીં.
એ યાદગીરી રાખવી હંમેશા મુશ્કેલ છે, પણ ઇલમ વડે એ મુશ્કેલી આસાન થઈ જાય છે. ઇલમના અંદર એ તાસીર છે નૂરના અંદર, કે આપણે ઝડપથી એક ધ્યાન થઈ શકીએ છીએ. આપણું દિલ પાક અને સાફ થાય છે. દિલના અંદરથી કૂડ, કપટ, હસદ, અદેખાઈ નીકળી જાય છે. કારણ કે ઇલમ સતત આપણને યાદી આપે છે કે આ સારું છે, આ નરસું છે, આ તું કર, આ તું નહીં કર. તો એ આસાન મતલબ આપણને મૌલાએ બતાવ્યો છે. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. હજરત ઈસા કોણ હતા? હજરત ઈસા હકીકતી હતા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો કોઈ મુશ્કેલ નથી. આપણે સતત કોશિશ કરતા રહીએ. મૌલાએ આપણને એક આસાન રસ્તો બતાવ્યો છે. એ પ્રમાણે કેટલા કલાક આરામ કરવો, 2 ટાઈમ જમાખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરવી, ફુરસદના સમયે આપણે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, હાઉસવાઈફ હોય, તો કેવી રીતે આપણે મૌલાને વધારે સારી રીતે કમ્ફર્ટેબલી યાદ કરી શકીએ છીએ, એની આ ઇલમ મિજાલિસના અંદર સમજણ આપવામાં આવે છે. તો એ મૌલાના ફરમાન મુતાબિક આપણે મૌલાને આધીન થઈ જઈએ. તો મૌલા તો રહીમુર રાહીમીન છે. તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ વાત કરવા માટે. તો હજુ બી આપણા પાસે સમય છે. તમારે આગળ વાત કરવી છે મુમતાઝબેન, અથવા બીજા કોઈને વાત કરવી હોય તો જરૂર મારી સાથે વાત કરી શકે છે. હલો. હા કરીમભાઈ, આલી મદદ. મોલાઈ મદદ. હા બોલો. તમે કીધું ને કે રૂહ છે આપણે, બરાબર છે. રૂહ ને તો હા કઈ લાગતી જ નથી. જીસમને હમ, બીમારી લાગે છે. રૂહ બરાબર. ને તો કેને કે ના, એને તો રૂહ ને તો ફક્ત ઇબાજતની ભૂખ લાગે છે. એને શરીરને ભૂખ લાગે છે. રૂહ ને શું જોઈશે? ફક્ત આપણી ઇબાજત બંદગી, હમ મૌલાનું પ્યાર મોહબ્બત, બરાબર છે હમ એકદમ. હમ તો મારું માન્ય આ રીતના છે, તમે સમજાવ્યું એ પ્રમાણે હિસાબથી. હમ અને જ્યારે મૌલાનો ઇશ્ક દિલમાં વસી જાય છે, તો હા બધી વસ્તુ દુનિયા આપણને છે ને કે સારી નથી લાગતી, આપણને કડવી લાગવા લાગે છે. એ હમ દુનિયાની મોહબ્બત ઓછી થઈ જાય છે આપોઆપ, જયારે મૌલાની મોહબ્બત વધી જાય છે ત્યારે. અને મૌલાની મોહબ્બતમાં એટલું બધું વજન છે કે દુનિયાની સામે કાંઈ નથી. હમ એમાં ઘણું બધું દુનિયામાં એક રીતે, પછી આપણી જયારે ઓલાદ હોય કે આપણા ધણી હોય, મા બાપ હોય, કોઈ બી હોય, એ આપણને આપોઆપ આપણથી એક દૂરી થતી જાય છે. કેમ કે મૌલાનો ઇશ્ક વધી જશે ત્યારે. હમ એકદમ. તો તો અને એ મૌલાનો ઇશ્ક આપણે વધારશું ત્યારે દુનિયાની મોહબ્બત ઓછી થશે આપણા પર. અને હમ દુનિયાની મોહબ્બત ઓછું કરશું ત્યારે મૌલાનો ઇશ્ક આપણા દિલમાં વસશે. બરાબર. માશાઅલ્લાહ, બહુ સારા વિચારો છે. પણ અહીંયા એક ગંભીર બાબત શું છે કે જ્યારે હમ આપણને આ સમજ, હકીકતી સમજ આવવા લાગે છે, મઝહબનું ઊંડું જ્ઞાન અને રૂહની સાચી સમજ આવવા લાગે છે, તો અત્યાર હમ સુધી આપણો રૂહ એક ગાઢ નિંદ્રામાં સૂતો હતો. હવે દિલના અંદર રોશની થવા લાગી છે. તો શું થાય છે કે ખમિયા દયા કી દોય મુદ્રા પહેરો. પીરોએ કીધું કે તમારું પાત્ર સંતોષનું કરો. જે આપણા કર્મ પ્રમાણે છે એ પ્રમાણે મૌલાએ આપણને રાખ્યા છે. અને હર હાલ મીને શુકરાના, નરમી શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી જો તમારી રજા. કે મૌલા, હું રાજી છું જે ચીજના અંદર તું રાજી છે. અને નરમી શક્તિ જે કંઈ પણ આવે છે મારા જીવનના અંદર, તો હું મારું હૃદય સંતોષ રાખીશ. રાઈટ. અને ખમિયા દયાની દો એ મુદ્રા પહેરો. તો તમારા પર જે બી શક્તિ આવે છે, રાઈટ, તો એના અંદર તમે બરદાશ્ત રાઈટ. કરી લો, ખમી લો, ખમિયા રાખો. અને દયા કરો બીજા પર. કોઈના પર જુલમ ના થાય, મને વચને કર્મે. અને કરો શું? તમે ગિના ન કરજો આહાર. આ બધું કે એ ઇબાદત કરવા વાળા, તમારો જે આહાર છે, ખોરાક, એ તમે ઇલમ જ્ઞાન નો કરો. તો આ રસ્તો બતાવ્યો ખુદાના નૂરમાં એક થવા માટે. રાઈટ. હવે શું છે કે આપણને જે આપણા કર્મ પ્રમાણે જીવન મળ્યું છે, આપણે સ્ત્રી છીએ કે પુરુષ છીએ, આપણે વાઈફ છે કે આપણે આપણા હસબન્ડ છે કે બચ્ચાઓ છે, રાઈટ. તો એનાથી નજદીક થવું અને દૂરી થવું એ શું બાબત છે? તો જુઓ, શાહ રહીમે હમણાં ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે મારા જે 2 બચ્ચા છે એ મારા માટે બ્લેસિંગ છે, રાઈટ. અને દે આર સેન્ટર ઓફ માય લાઈફ. મારા જીવનનું એક કેન્દ્ર છે, રાઈટ. અને એ એમનું વર્તન અને જે હોય છે
એ ઘણી વખત એટલું સારું હોય છે કે મને ઇમેન્સ હેપીનેસ આપે છે. તો આપણે બી આપણા હસબન્ડ કે વાઈફ કે બચ્ચાઓ આપણા જીવનના અંદર જે બી છે એ ખુદાની બહુ મોટી નિયામત છે એમ સમજીએ. મોહબ્બત અને માયા શું છે? અગર આપણે બધું આપણા હસબન્ડ વાઈફ કે બચ્ચાઓ માટે એમના રૂહના ઉદ્ધાર માટે કરીએ છીએ અને એ રૂહના ઉદ્ધાર માટે એમને આરામનો, એમને ખાવા પીવાનો, એમનો તંદુરસ્તીનો ખ્યાલ રાખીએ છીએ, કારણ કે એ લોકો સારી રીતે મૌલાની ઇબાદત કરી શકે, જમાતખાને જઈ શકે, તો એ મોહબ્બત છે. પણ આપણે એ રૂહના ખ્યાલથી હટી જઈએ છીએ અને બીજી બધી ખ્યાલોના અંદર સારો ધંધો, સારી નોકરી, સારું ઘર, મોટર ગાડીઓ, આ તે, સારા કપડાં, મેકઅપ, આ તે, તો એ કાયમી નથી. એના માટે આપણે મહેનત કરીએ છીએ તો એના અંદર ઘણી ચીજો સારી હોય છે કે સારો બિઝનેસ હોય, સારી નોકરી હોય, કે આ બધું ઘર સંસાર સારો હોય, બરાબર. તો પણ જેવી રીતે એક નાવને પાણીમાં ચાલવા માટે તળાવમાં કે નદીના અંદર, સમુદ્રના અંદર પાણીની જરૂર પડે છે તો નાવ ચાલી શકે છે, પણ એ જ પાણી જો નાવના અંદર આવી જાય તો નાવ ડૂબી જાય છે. તો આ દુનિયાવી જીવન એ ખરું સત્ય નથી. શાહ કરીમે ફરમાવ્યું, રૂહાની જીવન એ સત્ય છે. તો આપણી બાજુ આજુબાજુ જે બી છે એ આપણા માટે એક ખિદમત માટે, એમના રૂહના ઉદ્ધાર માટે આપણને એક મોકો મળ્યો છે. એ રીતે આપણે કામ કરીએ છીએ તો એ મોહબ્બત છે, ખુદાની સાચી મોહબ્બત છે. પણ આપણે એ માયાના અંદર પોતે જકડાઈ જઈએ અને આપણે બીજાને ભૂલાવી દઈએ અથવા આપણે ખુદાને ભૂલી જઈએ તો એ માયા મમતા છે. તો આ મોહબ્બત અને માયા છે. ઇલમ કે મઝહબ એમ નથી કહેતો તે કે અમે ઘર સંસાર છોડી દો ને જંગલમાં જતા રહો, યા ઘર સંસારમાં રહીને આપણે ફેમિલી પર ધ્યાન ના આપીએ, આપણા કામકાજ પર ધ્યાન ના આપીએ, એમ નથી કહેતું. એ રહીને, એ આપણા કર્મના આધારે આપણને મળ્યું છે એના અંદર રહીને આપણે મૌલાને યાદ કરતા રહીએ, બરાબર. તો આ ચીજ બહુ બારીકાઈથી સમજવાની જરૂર છે. આપણા દિલના અંદર એ થાય છે જ્યારે મૌલા તરફ ઈશ્ક વધતો જાય છે તો બીજું કાંઈ ગમતું નથી. પણ અમુક ચીજો જીવનના અંદર એવી હોય છે કે જેને આપણે નિવારી નથી શકતા, રાઈટ. જેને નોકરી ધંધો કરવાનો છે, જેને ઘર સંભાળવાનું છે, એમને અમુક ચીજો કરવાની જ છે. અને શું કરવાનું છે, શું નથી કરવાનું, કઈ ચીજ પર કેટલો ટાઈમ આપવાનો છે, એ બધું આપણને મૌલા ઇલમથી સમજાવે છે. તો એ ચીજોને આપણે બહુ બારીકાઈથી સમજીએ. અને જ્યારે આપણા દિલના અંદર આ રૂહાની પેદા થાય છે, રાઈટ, તો એ અક્કલ હોશિયારીથી જે આપણો વાણી વર્તન, આપણા ફેમિલી મેમ્બરો કે આપણે જે જમાતમાં જતા હોઈએ, એ કેટલા લોકો એ ચીજને સમજે છે, એમના સામે એ આપણે બતાવીએ. તો પીર સદરી સાહેબે કીધું કે વાલમ વીર, કે મારા મૌલાથી હું વિખૂટું પડી છું અને એની મોહબ્બતની જે આગ મારા દિલના અંદર લાગી છે, હું કોને જઈને કહું. કોઈ સંત મળે સુધીર તો સમજે, કોઈ સંત પુરુષ હોય સુધીર, શુદ્ધ એટલે સમજ, કોઈ સમજુ હોય જેને હકીકતી આ ઇલમ હોય, જ્ઞાન હોય, મૌલા માટે મોહબ્બત હોય, એના આગળ જઈને વાત કરું. બીજું તો પછી હું મોઢું બંધ રાખીને બેસી રહું. તો એ જોવું જોઈએ, કારણ કે આપણા વાણી વર્તનના એવું ના હોય કે લોકો એ સમજી ના શકે ને આપણા વચના અંદર ખલલ પડે. પણ જ્યારે રૂહાની એની ચરમ સીમાએ પહોંચી જશે અને જ્યારે મૌલાની જ ઈચ્છા હશે તો એ બાબત બનશે કે દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. પછી તમે ગમે જેટલી કોશિશ કરશો, એ ખુશ્બુ ફેલાશે જ તમારી મોહબ્બતની, એ રોકાય નહીં. તો આ બધી ચીજો આપણે સમજીએ અને બહુ અક્કલ હોશિયારીથી આપણે કામ કરીએ, બરાબર. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી ચીજ હતી, તમે આ ચીજો મને બોલવાનો મોકો આપ્યો. તો હજુ તમારે શુકર કે મૌલા. કોઈ? હા બોલો બેન. તમારા હસબન્ડ કઈ કહેવા માંગે છે? હેલો યાલી હા મુરાદ. હા, મોલાજ મદદ ભાઈ કેમ છો? બસ બસ મજામાં, શુકર મોલા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમે ઇલમ આપણે મજાલિસમાં આવો છો, દુકાને પર બી હો છો અને તમે લાઈન જોઈન કરીને ઇલમ સાંભળો છો હમણાં જ અને આવ્યો તમારા ઘરે હમણાં. ઇલમ મજાલિસ થાય છે. તમે તમારે ફેમિલી શુકર મેમ્બરોને પ્રોત્સાહન આપો છો, શુકર તમે તમારું મોલા. ઘર ઇબાદત માટે આપ્યું ઇલમ મજાલિસમાં. તો મૌલા બહુ શુકર રાજી મોલા. છે તમારા પર અને તમને ઘણી ઘણી મુબારકી. તમને, તમારી બસ ફેમિલીને સાહેબ દરેક બધા નેક કામોમાં મૌલા ઘણી ઘણી બરકત આપે. આમીન આમીન. આમીન. હા બોલો ભાઈ. તમને ઘણી સાહેબની મુબારકી સલામતી. છે કે તમારા જેવા આલિમ અમને મળ્યા છે આ ના ના, મૌલા આપણે બાપાની બધા. રહેમતથી. હા હા, શુકર મોલા, શુકર મોલા. બરાબર છે, ખરેખર શુકર મૌલા. મેં એવું કહું, આપણે એક ગીત છે હમ. તે સમજવાનું છે જરા, કે હા તારી પૂંછડીએ છે પાંચ, સાચનો હા સમર લેજો સાથ, હા ધીરે વણજારાજી. હા પછી બીજી લીટી છે કે તારી ખુખરી ભરી છે તોલ આગ, પાંચ પૂંછડિયા ભરે છે લાકડા, હા ત્યારે લેજો નો પોટડીયો, ત્યાં કોઈ હા. પાણી આવશે નહીં, હમ. ત્યારે લેજો ખાવાનું સાથ હા સમર,
કોઈ હા. કોઈ તેમ નહીં હાટ વાણિયા. હમ. આ બરાબર. જ્ઞાનનું આજે આપણે રૂહાની આપણે જે મતલબ થોડોક સમજાવવામાં વ્યવસ્થિત હમ. થોડોક એના પર. તો આ બધી જે અ, આપણે એક વાહિદના અંદર આ બધું ચીજો જિકર કર્યો છે, માશાઅલ્લાહ, પણ બહુ હા મોટું જ્ઞાન છે. પણ હમ, શોર્ટના અંદર આપણે જે 5 ચીજો બતાવી છે કે આપણા પાછળ લાગેલી છે અને આપણને મૌલાની યાદગીરી મોહબ્બત કરવા નથી દેતી. તો એ શું છે હા કે લોભ, મોહ, માયા, મમતા, મદ છે. એ બધી 5 ચીજો હમ, છે જે દુનિયાની મોહબ્બતની હમ, વાતો છે, રાઈટ? એ આપણા પાછળ લાગેલી છે, રાઈટ? લાગેલી અને છે. એ રાઈટ મૌલાને રાઈટ. આપણને એક ધ્યાન થવા દેતી નથી. મૌલાને મોહબ્બત, નથી. મૌલાની યાદગીરીના અંદર ખલલ પાડે છે, બરાબર? પણ સાચો સમર બરાબર. લેજો સાથ. તો સમર હમ, શું છે કે જે આપણે સુકૃત કહીએ છીએ. સુકૃતનો મતલબ શું એટલે સારું, કરીત એટલે કરમ. સારા કર્મો કરો, મન વચન કરમથી ફરમા બરદાર રહો. હંમેશા મૌલાની 2 ટાઈમ જમાત ખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરો. હંમેશા મૌલાની યાદગીરી રહો. તો એ સાચો સમર છે. એ સાથે રાખજો. તો આ તમારા પૂઠે 5 જણા લાગ્યા છે, કામ, ક્રોધ, મોહ, હમ, માયા, મદ, એ એને તમે દૂર કરી શકશો અને તમે મૌલાની યાદગીરીના અંદર મસ્ત થઈ શકશો, એક ધ્યાન થઈ શકશો. તો સાચો સમર લો, હંમેશા ફરમાબરદારી કરો, મૌલાની મોહબ્બતના અંદર મસ્ત રહો. તો આ જે 5 ચોર પાછળ લાગેલા છે એને તમે દૂર કરી શકશો. પછી પીર મા બાપ કહે છે કે પાણીનો પોટડીઓ લેજો સાથ, હો જીરે વણજારા. તો આપણે વણજારા છીએ. પીર સદની સાહેબે કીધું કે હું વણજારો છું અને જોઈ વીરા મોતી ઝવેરાતનો વેપાર કરું છું. જોઈને વોરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. તો આપણે શાહ પીર પાસેથી આ ઇલમ લીધું છે અને આપણે એનો વણજ વેપાર કરી રહ્યા છે, બરાબર? હમ, તો આપણે વણજારા છીએ. તો પીરોએ કીધું કે હવે તું આ સફરના અંદર છે તો તારો પાણી તું સાથે રાખજે, પાણીનો પોટડીયો સાથે લે, આગળ તને પાણી નહીં મળે. તો આ જે માનખા અવતાર મળ્યો છે 84 લાખ જીવોના અંદર 50,000 વર્ષનો ફેરો કરીને, અને એના અંદર બી આપણે હમ, મુસલમાન છીએ, શિયા છે, ઇસ્માઇલી છે, અને આવું ઇલમ મળ્યું છે, આવી મૌલાની મોહબ્બત યાદગીરી મળી છે. તો પાણી ખુદાબીન પોતે છે, પાણી દીજે જ્ઞાન. આ ઇલમ જ્ઞાન રૂપી આપણને જે પાણી મળ્યું છે એ આપણે સાથે રાખીએ. અને ખોરાક છે તો પીરોએ કીધું કે ગિનાન કરજો આહાર. આ ઇલમ જ્ઞાન ઇબાદત છે એ આપણું ખોરાક અને પાણી છે. એને આપણે સાથે રાખીએ, આગળ નહીં મળે. આ જન્મ પૂરો થઈ જશે તો મોલાએ ફરમાવ્યું કે ઇન્સાન ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરેબ દીધો, તો તે બહાનું કાંઈ પણ ચાલવાનું નથી. તમે અરબ, બદક્ષાની, ખોજા, મુમના તથા બીજા જેટલા ઇસ્માઇલી સતપંથી છો, તેઓ રોજ કયામતના દિવસે કાંઈ પણ બહાનું કાઢી શકશો નહીં. તો પછી આગળ આ બધું નહીં મળે. અત્યારે આ હયાતી છે, આ ઉત્તમ માનખા અવતાર ઇસ્માઇલી મઝહબમાં જન્મ મળ્યો છે, આવો મૌલા મળ્યો છે, આવા જમાત ખાના, આવા ઇસ્મે આઝમ, આવા ફરમાન મુબારક મળ્યું છે, આવી તસ્બીઓ મળી છે. તો એ આપણા માટે પાણી ને ખોરાક છે. તો એના આધારે આપણે તરી જઈએ અને મૌલાના નૂરના અંદર આ જન્મના અંદર જ એક થઈ જઈએ. કાલે ખબર નથી, મોત નજીક આવશે અને ખુદાને શું જવાબ આપીશું. તો આ જ્ઞાનની કડીઓ તમે જે બોલ્યા એનો એસેન્સ આ છે. આ હયાતીના અંદર જે 5 ચોર આપણી પાછળ લાગેલા છે, કામ, ક્રોધ, મોહ, માયા, વાસના, એનાથી આપણે દૂર ક્યારે રહેશું? સુકરમ, સમર, જે સાચા કામો છે, મને વચને કર્મે ફરમા બરદારીને અંદર મૌલાની યાદગીરી ઈશ્કના અંદર મસ્ત રહીશું. તો આ ચોરોને આપણે ભગાડી શકીશું. ફરમાન ગિનાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. તો શાહ રહીમ આપણને આ સમજાવવા માંગે છે, જોવા માંગે જમાતના અંદર લોકો વાંચનનો શોખ કેટલો છે અને તમે વાંચી રહ્યા છો તો તમે શું વાંચી રહ્યા છો, બરાબર? તો મૌલાએ ફરમાવ્યું કે હમ. ફરમાન ગિનાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. તો આ પાણી ને ખોરાકને આપણે સાથે રાખીએ અને એના આધારે આપણે તરી જઈએ. હા ભાઈ બોલો. રાઈટ. તમારે કઈ પૂછવું છે હજુ? બસ બસ આજે થોડુંક નહીં સમજાતું હતું. સમર લીધો સાથ, સમર નો મિનિંગ વ્યવસ્થિત હા. નહીં ખ્યાલ આવતો. એટલે હા. સમય મેં કીધું તમને જરાક વ્યવસ્થિત સમજીએ તો જરાક આપણે વધારે મગજમાં બેસે ને, બરાબર છે. એટલા માટે તમને કીધું. એટલે શુક્રિયા. શુકર મોલા, અને આ જ્ઞાન બહુ સાચલો કીધું ને કે હકીકતમાં બહુ. સાચલો સમર લેજો સાથ, અને એક બાજુ કીધું કે સાચી સુકરીત લઈને ચાલજો. તો શું છે? શું હા, કરમ? સમર સારા કરમ, મને વચને કર્મે આપણે સારા ફરમા કર્મ. બરદારી કરીએ એના આધારે આપણે તરી જઈએ. રૂહાની મજલિસમાં બી બોલે ને આપણે સમર સમર ખાટું બરાબર રૂહાનીના છે. મેમ્બર. રાઈટ. એટલે બરાબર છે. હા, હમ. એ હિસાબે
બાકી તો બરા બીજું થોડું ઘણું સમજાઈ ગયું હતું. પણ આ નહીં સમજાણું હતું. મેં તો તમને પૂછી રહે તો થોડુંક વ્યવસ્થિત આપણને ખ્યાલ આવી જાય આખો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુકર મોલા બહુ મસ્ત સમજાઈ ગયું બધું આખી શુક્ર મોલા. જ્ઞાનની. તો જે શુકર રૂહાની આ મોલા. દુનિયામાંથી જે લોકો ગુજરી ગયા છે, તો એમને એમના કર્મ હમ પ્રમાણે એમને અવતાર મળે છે, બધું થાય છે. પણ હજુ બી આપણે એમના માટે શું કરીએ છીએ? તો એમના માટે જે સમર ખાટીએ છીએ, તો એમના હકના અંદર આપણે દુઆઓ માગીએ છીએ, મૌલાને મહેમાનીઓ પેશ કરીએ હા છીએ, તલવાત પડીએ છીએ. તો જે ગુજરી ગઈ છે રૂહાની, એનો સ્વાબ મળે છે. અને આપણા માટે શું હમ. છે સમર, કે આપણે આપણી હયાતીના અંદર આ ફરમાબરદારી કરીને પાર ઉતરી જઈએ. Right. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. શુક્ર શુકર મોલા. શુક્ર મોલા. શુક્ર. બીજા ખુદા કોઈને વાત કરી છે માલિક. મારી સાથે? તમે કઈ કહી રહ્યા હતા? બોલો. नसरीन आपा, अटलांटा से आप बात करना चाहते हो आपा? यारी हमारे मदद पास करी मैंने। 6 मिनट है. हाँ, मौलाई मदद आपा, कैसे हो आप? शुक्र मौला अल्हम्दुलिल्लाह। आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह. आपको बहुत बहुत मुबारक हाजिर इमाम के पधरामने की। आपको भी, सबको बहुत बहुत मुबारक. शुक्र शुक्र। करीम भाई, हम्म, अभी आप जो वायस करे और अभी आप जो हम्म, समझाए इनको कि बराबर. दुनिया में तो सुख दुख आते रहते हैं जाते रहते हैं, लेकिन अपन मतलब अपने ईमान पे मुस्तकिम रहना, धर्म आगे चलते जाना, लेकिन बराबर. दुनिया अपने को बार बार उसमें खींचती रहती है, तो उस पे अपन कैसे मतलब एकदम से रह सकते हैं? क्योंकि अपने को दुनिया भी तो लगी हुई है ना, तो अपना हम्म, ध्यान तो भटकता ही। तो फिर उसके बराबर. लिए क्या करना, कि जैसे भी समझो थोड़ा घर में कुछ मतलब कुछ भी ऐसा दुनियादारी अपनी आती जाती रहती है ना, तो उसके लिए बराबर. अपन क्या कर सकते हैं कि अपना ध्यान तो इधर भी रहता उधर भी रहता, क्योंकि पापा अपने को दोनों तरफ भी रहने के लिए बोले हैं, कोई एक हम्म, तरफ तो अपन छोड़ नहीं सकते। तो हम्म, फिर और अपना दिमाग अभी उतना तो ले नहीं सकता है, इतने तो अपन पहुंचे हुए है ही नहीं। तो दोनों हम्म, को किस तरह से हमको लेना है कि हमको उधर भी नहीं छूटे और इधर भी नहीं छूटे। हम्म. तो जुओ, पहले तो हमको हमारा जो इरादा है उसको मक्कम करना है. क्या समझ के साथ कि लख 84 का जो फेरा है, 50,000 साल के बाद पूरा होता है और इंसानी जिस्म मिलता है, उसमें भी हम हमको अल्लाह की शनाकत, रसूलुल्लाह का कलमा और मौला मुर्तज़ा अली की शनाकत मिली है. तो हम मुसलमान हैं, हम शिया हैं, हम इस्माइली हैं और ऐसे इल्म मजालिस में आते हैं. और फिर हसन कबीर माँ बाप ने फरमाया कि अनंत जुग हमने वही गया, एक दो जन्म नहीं, एक दो जुग नहीं, काउंटलेस जुग वही गया ने रूप धरता हमें આવ્યા, સામી હવે જોડ जुड़ाओ. ऐसी तलब, ऐसी बेकरारी हाल हवाली और जुस्तजू हमारे दिल में पैदा होनी चाहिए कि हमको यही जन्म में मौला के नूर में एक हो जाना है. बराबर. ये हमेशा रात को सोते वक्त और उठते वक्त अपने दिल से करार करो, जैसे सलमान फारस करता था कि मुझे मर जाना है. तो एक एक शख्स ने रसूलुल्लाह से अर्ज की, कंप्लेन की कि सलमान झूठ बोलता है. तो रसूलुल्लाह ने बोला कि नहीं, सलमान कभी झूठ नहीं बोलेगा. बोलता है तो बुलाओ. तो रसूलुल्लाह ने बोला कि सलमान, ये तेरी कंप्लेन कर रहा है, तू झूठ बोलता है, तो क्या मसला है? तो ये बोलता है कि सुबह मिलता है तो बोले मैं आज मर जाऊंगा, तो दूसरे दिन तो वापस सुबह दिखाई देता है, वही बोलता है. तो रसूलुल्लाह ने बोला कि सलमान, इसका खुलासा करो. तो सलमान बोलता है, मैं रसूलुल्लाह, मैं हमेशा ये समझता हूँ कि मुझे 24 घंटे ही मिले, उससे ज़्यादा नहीं मिले हैं, और मैं अपनी पूरी दिलो जान से कोशिश करूँगा कि 24 घंटे में मौला के नूर में फ़ना हो जाऊँ. तो हम पहले इस्माइली मज़हब की ये इल्म की कदर, ये जन्म की कदर समझें और हम कोशिश करते रहें. कोઈનું માઈક ઓપન થઈ ગયું તો પ્લીઝ म्यूट કરી દે પ્લીઝ. नहीं डाली गई मेरे को देंगे तब तो मैं हाँ, तो आप सुन रहे हो? जी तो देखो, ये पहले मक्कम हो जाओ कि हमको कैसे भी हमको हमारा रूह का काम करना है. राइट. और एक चीज से सबर करो कि हमारा जो भी हमको जिस्म मिला है और हमारे इर्द गिर्द फैमिली मेंबर और जो भी है वो हमारे कर्म के हिसाब से है. तो हम सबर करके उसको कबूल कर दे. और जैसे कि बदख्शान के मुखी का दाखला मौला ने दिया, आज से 100 साल पहले की बात है. आज भी अफगानिस्तान, ताजिकिस्तान में अंदर किसी को मुसाफरी करनी है तो बहुत मुश्किल है. तो ऐसे वक्त पे वो बदख्शान का मुखी वहां से मुंबई आया था सफर करके, और उसका जिस्म सफेद नहीं लेकिन काले कोट से जख्मी था. और मौला ने जमात में आके उसका एग्जाम्पल दिया कि हमारा शुक्र करता था. जब हमने उसको पूछा कि कोई तकलीफ है तो बोले शुक्र अल्हम्दुलिल्लाह मौला. और मौला ने पूछा कि तेरे जिस्म में ये तकलीफ है, तो मौला उसने फरमाया कि अगर हम सबर करके इसको बर्दाश्त कर देंगे तो हमारे रूह को पाप में से मुक्ति मिलेगी और हमको वो पाप में से छुटकारा मिलेगा.
तो इस तरह हमारे इर्द-गिर्द जो भी हमारे कर्मों से है, ये समझ हमको हिम्मत देगी। अभी हम जब मज़हब को फ़ॉलो करने जाते हैं, तो हम हमारे खुद में देखें, हम 3, 4, 5 साल पहले हम इल्म मजालिस में नहीं थे, तो अभी हमारे मन, वचन, कर्म से हम कितने पाक हुए, हमारे यादगिरी में, मौला की मोहब्बत में अंदर इज़ाफ़ा हुआ है कि नहीं हुआ है, राइट? और होना चाहिए। तो हम प्रैक्टिस कर रहे हैं मज़हब की, तो ये प्रैक्टिस हमको जारी रखनी है। हम मौला के फरमान के मुताबिक हम देखें हमको कितना घंटे आराम करना है, हम 2 वक़्त जाने जमा खाने जाके दुआ इबादत बंदगी करें, जिस्म साथ नहीं देता है, राइट नहीं है, जेन्युइन रीज़न है, घर पे दुआ इबादत बंदगी करें, राइट? फैमिली मेंबर और हम जहाँ रहते हैं उनकी सोच, उसको हम बराबर समझें और उनके साथ एडजस्ट होने की कोशिश करें। हमारा मोमिन और मुर्शिद का जो रिश्ता है, वो दिल का है, राइट? तो प्रैक्टिस करते-करते इंशाअल्लाह ये हालत होगी जो मौला चाहता है કે તમે મારા માટે એવી મોહબ્બત રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો रूह हमारी સાથે હોય અને જે કોઈ रूहानी राखे છે તે જ खुदा परस्त है और इसका आसान रास्ता है कि कलाम खुदा का याद करो। आपने याद किया है तो कम से कम एक मर्तबा उसको बोल दो ताकि भूल ना जाओ। उसमें मनन चिंतन करते रहो और हिम्मत रखो, रूखे मोमन बनो, कंटिन्यू काम करते रहो। तो इंशाल्लाह ज़रूर ये फेरफार होगा और इंशाल्लाह एक मर्तबा ये होगा कि आपके अंदर क्या हो रहा है और आपके इर्द-गिर्द क्या हो रहा है, आपको कोई चीज़ असर नहीं करेगी। મોમનને અગર રગતપિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેને તે દિલ ઉપર લાવતો નથી. जब दिल पे कोई चीज़ नहीं आएगी, कोई चीज़ नहीं, तभी ये हकीकती पक्का हकीकती बनोगे और ईशा हकीकती હતો તે ખુદામાં ફના થયો और बनेगा, ज़रूर बनेगा। नासिर खुसरो और हसन बिन सब्बान ने इस्ना शरीफ फैमिली में जन्म लिया। उनको उनको इस्माइली मज़हब में जन्म नहीं मिला था, लेकिन वो अपने मज़हब के मुताबिक अमल करते थे, अच्छे थे। तो मौला ने उनको वही जन्म में इस्माइली बनाया और उनके ज़रिए हज़ारों, लाखों लोग इस्माइली बने। हमको तो इस्माइली मज़हब में जन्म मिला है, इतनी आसानी से इल्म मिला है। तो हम मायूस ना होवें, हम हिम्मत रखें, हमारी प्रैक्टिस चालू रखें, हम सब्र के कलाम पढ़ें और कैसे सिचुएशन में कैसे एडजस्ट होके हम मौला को याद करते रहें, उस पे हम ध्यान रखें। बराबर? आप जी। समझ रहे हो बात को? जैसे हम घर में हाँ। बैठे हैं, राइट? बाहर हुँ। समझो कि अ, गर्मी है, 100 फ़ारेनहीट गर्मी है, 95 100 है, गर्मी बहुत है बाहर। लेकिन हम घर में एसी करके बैठे हैं, 72 73 एसी करके बैठे हैं, तो हमको बाहर की गर्मी एडजस्ट नहीं हो रही है। हम हमारे दिल की हालत ये बना दें, मज़हब की प्रैक्टिस से हो पाएगा, प्रैक्टिस करनी पड़ेगी। वो प्रैक्टिस करते-करते हमारी दिल की हालत बनेगी, जैसे हम बाहर गर्मी है लेकिन हम फर्स्ट क्लास एसी करके बैठे, बाहर की गर्मी हमको असर नहीं करती है, राइट? तो हम अंदर ही रहे हुए, यानी कि मौला की मोहब्बत में, ज़िक्र में रहे हुए। जैसे तैसे मौला ने आसान रास्ता इल्म का बताया है, लेकिन हम इल्म की प्रैक्टिस करें, इसमें आज़म की प्रैक्टिस करें, तस्बीह पढ़ें, मौला को याद करते रहें। शाह रहीम ने फरमाया कि आपको कोई भी तकलीफ मुश्किल हो, आप मेरी तरफ रुख करो, मुझे याद करो, मेरा मेरा नाम लो, राइट? तो हम प्रैक्टिस करते रहे हुए और हम सिचुएशन को, हालात को समझे, उसके मुताबिक हमको हम अपने आप को एडजस्ट करके मौला को याद करते रहे हुए। सही है? जी। ये लेकिन टाइम हम नक्की याद करो करते हैं, कि सब मुझे करते हैं। हाँ, बोलो। जी। नहीं, लेकिन हम जैसे मतलब इसमें धर्म में आगे आ गया, घर में जो भी हो रहा है, तो अभी हम याली बापा को, उस बापा को तो सब रोशन है, हमारे अंदर, हमारे बाहर क्या चल रहा है, सब कुछ। और हम उनसे दुआ भी करते हैं, राइट? हुँ, हुँ। जैसा अगर रहीम हाज़िर इमाम ने बोला कि आपको कुछ भी कंसर्न्स है, तो आप अपने इमाम की तरफ देखो। हम उनकी बराबर। तरफ देखते हैं, उनसे सब रजू भी करते हैं, उनसे बात भी करते हैं, उनको अपने प्रॉब्लम्स बताते भी हैं, बच्चों को आसूदा करने के लिए बोलते भी हैं। लेकिन जब कुछ भी घर के अंदर ऐसा होता कि बच्चे अपने सामने रोते या कुछ प्रॉब्लम होती, तो अपना ध्यान फिर उस तरफ चले जाता और हम फिर दुनिया मांगने लग जाते हैं बच्चों के लिए। तो फिर वो कैसे करना, उसमें से फिर हम मतलब मांगते तो वहीं जाके है, तो जैसे हम अपने जीव का छुटकारा मांगने की जगह पे फिर वो सब मांगना शुरू कर देते हैं, तो उसके लिए क्या करूं, वो मेरे को जरा समझाओ ना प्लीज। ये चीज़ सबके साथ में बनती है। सिर्फ़ आपके साथ अच्छा। में बनती है ऐसा नहीं, जो भी ये मौला की राह में आगे बढ़ता है, नूर में फ़ना हम्म। होने के लिए, क्योंकि हमको हमारे कर्म के हिसाब से जन्म मिला है और हमारे जी। खुद के जिस्म के लिए भी हमको, मैं आपकी बात नहीं कर रहा हूँ, मोहब्बत होती है, राइट? हमारे इर्द-गिर्द बच्चे हैं, सबके लिए उसके लिए मोहब्बत होती है, राइट? और शाह रहीम हमारे माँ-बाप हैं, हम अच्छी चीज़ माँगते हैं, बच्चों की तंदुरुस्ती,
उनका एजुकेशन, उनकी कमाई हलाल की होवे, अच्छी होवे, वो आसूदा होवे, सारी चीज़ें माँगते हैं, राइट? लेकिन लास्ट में हमको यही माँगना चाहिए कि मौला जो चीज़ में तू राज़ी होवे, मेरे और मेरे बच्चों जगत भर के इस्माइली कुल कायनात के लिए, दीन दुनिया में वो तू करना। देखो, 2 चीज़ें हमारी लाइफ़ में बनती हैं, एक तो हमारे कर्म के हिसाब से जो बनता है, राइट? हमारे लाइफ़ में वो चीज़ आती है, जिसको हम सुख या दुःख की डेफ़िनेशन देते हैं। दूसरा ये चीज़ है कि शायद हमको ये लगता है कि मैंने तो ऐसा कुछ भी नहीं किया है जन्म में, मेरे मेरे के बच्चों के साथ में ऐसा कुछ हो रहा है, तो हम सिर्फ़ हमारे यही जन्म के जानते हैं, हम अगले जन्म का नहीं जानते हैं, राइट? बदख्शान मुल्की ने उसने कबूल कर दिया, राइट? कि हमारे पाप है और ये कर्म है और हम खुशी से बर्दाश्त कर लें तो हमको मुक्ति मिलेगी। एक कारण ये भी हो सकता है कि आपके ज़रिए मौला कुछ दाखला बिठाना चाहता है और यही जन्म में आपको छुटकारा देना चाहता है, तो थोड़ी तकलीफ़ देके गुनाह हाथी जितना किया है लेकिन चींटी जैसा लिखता है और चींटी जैसा नेकी की है तो हाथी जितना लिखता है, उस करके मौला हमको पार उतारना चाहता है, राइट? हम ये भेदों की बात हम नहीं जानते, लेकिन हमेशा हमको सजदा करके हर हाल में शुक्राना, नरमी सख्ती जो कुछ पहुँचे, तो उसमें तो यही हुआ कि शुक्र अल्हम्दुलिल्लाह। कोई माँगना है कि कोई माँगनी नहीं है, राइट? लेकिन उसके नीचे हालत है कि अच्छी चीज़ें हमारा माँगने का दिल होता है, तो माँगो वो हमारा माँ-बाप है। लेकिन लास्ट में सजदा करके यही माँगो कि मौला जो चीज़ में तू राज़ी हो, क्योंकि हम माँगते हैं तो हम अधूरे, हमको पता ही नहीं है, हम सब भेदों से जानकार नहीं है और वो भेदों का जानने वाला मालिक है, हाँ, साहिब इशरार है, उसको सब पता है, तो उसको शुक्र अल्हम्दुलिल्लाह करो, राइट? तो यही जवाब है, जी, राइट? इंशाल्लाह हम बाद जी, में बात करेंगे, आपको क्वेश्चन है तो वॉइस मेसेज छोड़ना, मैसेज छोड़ना, नहीं तो अगली मिले अभी हम लेट हो रहे हैं, तो 3 जी, मिनट ज़्यादा होगी और दुआएँ भी देनी है। लेकिन माशाअल्लाह है कि शुक्र आप मौला। फ़िक्रमंद हो अपने रूह के लिए, बच्चों के लिए, बहुत अच्छी बात है। इंशाल्लाह हम बातें करते रहेंगे, ठीक है? हाँ, या अली और मदद करें भाई, मौला थैंक मदद और यू। सॉरी चाहता हूँ आप सबको लेके मैं ज़्यादा टाइम नहीं दे पा रहा हूँ आपको। तो आप मौला से दुआएँ माँगता हूँ और आप लोग ये भी दुआ करें, मुझे और ज़्यादा आसूदा करें, मैं ज़्यादा टाइम आपको दे सकूँ और लास्ट में यही दुआ करता हूँ कि मौला जो चीज़ में तू राज़ी हो वो करना, ठीक है? थैंक यू। तो अभी देखो मेरे स्टोर में भी शुक्र काम कर मौला। रहा हूँ, तो एक रेगुलर चर्च में जाने वाला मुझे क्या बोलता है पता है? कि तेरा सब काम है ना, मैंने बताया मेरे बाजू में चर्च है, मैं उसका दरवाज़ा खोलता हूँ, लोगों को चर्च में जाने के लिए एनकरेज करता हूँ, लोग चर्च में जाने लगे बाइबल, तो मुझे ऐसा रोने जैसा बोला कि यू प्लान, योर लाइफ इज़ प्लान, तेरी लाइफ प्लान की हुई है और उसके मुताबिक सब काम होते रहेगा। तो देखो कि क्या हो रहा है, राइट? कई बार हमको लगता है कि ये ठीक नहीं हो रहा है, लेकिन वही ठीक हो रहा है, वो मौला बेहतर जानता है। सही है? तो सब्र अच्छा, करें, शुक्र करें। थैंक यू वेरी जी, मच। शुक्र तो मौला, अभी या हम अली मदद दुआएँ करें भाई, थैंक यू। मौला की मदद, थैंक यू। पूछने के लिए और सुनने के लिए थैंक यू वेरी मच। हम दुआएँ देके आज की लंबी चालीस पूरी करते हैं इंशाअल्लाह और हम ऑनलाइन कोई बाकी नहीं रह जावे, लोग फरमान मुबारक रीडिंग पढ़ने का वारा लेवे और एक खिदमत में मौला को राज़ी करें, रीडिंग गिफ्ट देने के लिए, स्पेशली फरमान मुबारक की गिफ्ट के लिए। तो मुनीर आपा का कॉन्टैक्ट करें, हमारे इल्म चालीस ग्रुप में मुनीर आपा का नंबर दिया गया है। शुक्र अल्हम्दुलिल्लाह। हाज़रीन तमाम इल्म इजलसना भाई-बहनों ने जगत बना तमाम इस्माइली भाई-बहनों ने अली सही अल्लाह मौला मुर्तज़ा अली सही खुदाइन आलमीन धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम अल हुसैनी हाज़िर इमाम मेहरबानी करी करम बख्शी फरमावी दया करी जगत बना तमाम इस्माइलियों ने इल्म इजलसना बदा मेंबरों ने एमना बच्चाओं ने दरेक ने मौला सुखी सलामत ने आबाद रखे ईमान छेल्ला दम सुधी आमीन, सलामत रखे बदी नेक उम्मीदों पूरी करे आमीन, बच्चाओं ने एजुकेशन में एक्सेल आमीन, करे बच्चाओं ने नेक तौफीक आपे आमीन, बच्चाओं ने दरेक ने मौला हमेशा आमीन, सिरात अल मुस्तकीम पर कायम रखे मौला इल्म इजलसना मेंबरों आमीन, में जगत बना तमाम इस्माइलियों में सम सलाह इखलास मोहब्बत एक दिली में वधारो करे मौला बदाना कुल आमीन, गुनाह माफ करे मौला दरेक ने पोताना जाहिरी आमीन, बातूनी नूरानी दीदार नसीब करे मौला दरेक ने जमा खाना आमीन, हाजिरी में नियमित रखे मौला दरेक ने दुआ दसूल आमीन, शुक्र इबादत में भरपूर रखे मौला दरेक ने खिदमत कबूल करे आमीन, बदानी कुल मुश्किलियों आमीन, बीमारी बला आफतों तकलीफों मुंझवणों गैर समझणों मौला दूर करे धंधा रोजगार में आमीन, कमाणी में बरकत आपे कोई ना कर्जवान के मोहताज न आमीन, राखे दीन ने दुनिया में आसूदा करे आमीन, इलम इजलसना भाई बहनों आमीन, में जगत बना तमाम इस्माइली भाई बहनों में आपस आपस में फैमिली में कुटुंब में जमात में संप सलाह इखलास અને मोहब्बत में વધારો કરે લાંબુ તંદુરસ્તી आमीन, ભર્યું આયુષ્ય આપે આપણા દેશમાં અને જગતભરમાં आमीन, જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે આપણા દિલ નૂર आमीन, ઈમાન નમ્રતા આનંદથી ભર્યા રાખે ઇલ્મ જ્ઞાનમાં आमीन, વધારો કરે હકીકતી સાચી સમજ आमीन, આપે મૌલા પોતાનો आमीन, બાતુની નુરાની દીદાર નસીબ કરે મૌલા જન્મના અંદર आमीन, જ દરેક ને પોતાના નૂરમાં એક કરી દે आमीन, હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના
અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે आमीन બાતુની નૂરાની દીદાર નસીબ કરે પોતાના આમીન અસલ મુબારકમાં વાસલ કરે આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર એક છેલ્લે વાત કહી દઉં કે મૌલા હાજર નાજર જ છે હાજર ઇમામ કહીએ છીએ જાહેરમાં મૌલા પધારી રહ્યો છે તો ફરમાન મુબારકના અંદર મૌલાએ સમજાવ્યું કે મુર્તઝાલીની હુજુરમાં જવાવાળા છે તે બાતુની આંખથી જુએ છે જાહેરમાં તેઓ મુર્તઝાલીને જુએ છે પણ બાતુનમાં મુર્તઝાલીનું નૂર જુએ છે તો મુર્તઝાલી નૂર એ જ અલ્લાહ છે ખુદા છે આપણે એવા ઈમાન સાથે અલી સહી અલ્લાહના ઈમાન સાથે આપણે દીદાર કરવા જઈએ અને બાતુની આંખથી જુએ છે એ બાતુનમાં જાહેરી આંખોથી મૌલા મુર્તઝાલીનું જીસમ મુબારક જોવે છે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે શાહ રહીમનું જીસમ મુબારક પણ બાતુની આંખથી મૌલાનું મુર્તઝાલીનું નૂર જોવે છે હવે બાતુની આંખથી જ મૌલા મુર્તઝાલીનું નૂર જોવાય એ બાતુની આંખ ક્યારે ખુલે તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે તો આ રોજની પ્રેક્ટિસ છે અત્યારે ને હંમેશા તો સારી દુનિયાની લિજ્જતથી દૂર થઈ જાઓ ખુદા સે ગેર મોહબ્બત છે પોતાના કરમ મુતાબિક આપણને જીવન મળ્યું છે રો પણ આપણું દિલ આપણું મોહબ્બત મૌલા સાથે લગાડી લો અને મોહબ્બત ઉજાગર કરવા માટે ઇલમ યાદ કરો એના પર મનન ચિંતન કરો સવાર સાંજ જમાખાને જઈને દુઆ ઇબાદત બંદગી કરો ઘરે ફુરસત મળે તો ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો ઇસ્મે આઝમનું રટણ કરો તસ્બીહ પઢો અને એ રીતે આપણી બાતુની આંખ ખુલશે અને જ્યારે આપણે જાહેરના અંદર આપણી જાહેરી આંખો મૌલાના જાહેરી દીદાર કરશે પણ આપણી બાતુની આંખ ખુલી હશે તો જે મુર્તઝાલી નૂર જેને આપણે અલ્લાહ ખુદા કહીએ છીએ એને હાજરા હજુર આપણે જોઈ શકીશું શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તો આ જ કરવાનું છે થેન્ક યુ યા અલી મદદ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તમારા मौला બધાનો अली ઘણો ઘણો આભાર मदद યા અલી મદદ मौला अली मदद Yalimda Roji apa? Yalimda Roji apa? मौला अली मदद मुमताज बेन